પહેલું આપણું કામ શું હોય કે આજે ઘરેથી નીકળ્યા છીએ, જે વિચાર સાથે નીકળ્યા છીએ એ વિચાર અને એ કામ બંને સાંજે પૂરું થાય. એટલે આજે તમે બધા અહીંયા એક વિચાર સાથે આવ્યા છો કે મને કંઈક રિસર્ચ ઓફિસરને લગતું નોલેજ મળે, શૂન્યમાંથી કેવી રીતે સર્જન કરવું. અત્યારે તમારા પૈકી કોઈ સરકારમાં હશે, કોઈ કાયમી હશે, કોઈ હજી ફ્રેશર છે. ફ્રેશર કેટલા છે? હાથ ઊંચો કરજો. જો નિખાલસતાથી અહીંયા જે પણ પૂછું એનો જવાબ આપજો, તો અને તો જ તમને સામે એટલું હું ડિલિવર કરી શકીશ. હાથ ઊંચો રાખો, હું કાઉન્ટ કરી લઉં. 1 2 4 5 15 વ્યક્તિ છે જે અહીંયા ફ્રેશર છે. એટલે એની પાસે બિલકુલ નોલેજ સંશોધન અધિકારીને રિલેટેડ છે નહીં. જે પણ આજે કહું એ લખવું હોય તો લખી લેવાનું. પેલા જેવું છે કે તમારા માનસ પટલ ઉપર વૈજ્ઞાનિક ભાષામાં કહું તો અહીંથી આજે 2 કલાકમાં જે પણ વક્તાઓ વક્તવ્ય આપશે એમાંથી તમારા મગજમાં 60% જશે. બાકીનું 40% તમારે તમારા જે લખેલું જે છે એમાં તમારે ફોકસ કરવાનો છે. તમને જે મટીરિયલ આપ્યું છે 4-5 પેજનું જે છે એમાં બધું જ આવી જાય છે. તમારે પ્રિપેરેશન કેવી રીતે સ્ટાર્ટ કરવાની છે, કઈ ઓફિસ માટે તમારે પ્રિપેરેશન કરવાની છે, ત્યાં જઈ અને તમારે શું કરવાનું છે, બરોબર, એ બધી જ વસ્તુ મેં એ પીડીએફમાં લખી છે. એટલે આજનો સેમિનાર ચાલુ કરતા પહેલા આપણે જે સરે પરિચય આપ્યો એમ અમારા નાયબ નિયામક શ્રી અલકાબેન, પછી સર જે પોતે વહીવટી અધિકારી છે, પછી અહીંયા હોલિસ્ટિક એકેડમીના જે શિક્ષકો પ્રોફેસરો, એ બધાના સહયોગથી આજે આપણને આ સંકુલ માર્ગદર્શન માટે મળ્યું છે. આપણે એક મીડિયેટર છીએ. આપણે કહેવાય ને તમે સ્ટેક હોલ્ડર છો, હું મીડિયેટર છું, પણ આજે બધું જ આયોજન કરવા વાળી વ્યક્તિ છે એ હોલિસ્ટિક એકેડમી છે. એટલે આપણે પહેલા એમનું આ જે આપણને સંકુલ મળ્યું છે સેમિનાર માટે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ કે એના થકી આજે આપણે કંઈ પણ જે લઈને જવાના છીએ એ લઈને જઈશું. એક ઉદાહરણ સાથે સેમિનારની શરૂઆત કરીએ કે તમે બધા બેઠેલા ને હું તો અહીંયા સંશોધન અધિકારી સમજુ છું. ભલે 35 જગ્યાઓ છે, તમને એમ થાય કે અહીંયા બધાને સંશોધન અધિકારી કહી દીધા એટલે આ પહેલું જ ફેંક્યું. તમને બધાને એમ થાય કે સરે બધાને સંશોધન અધિકારી કીધા એટલે એ વાત તો સાવ ખોટી છે. 60 વ્યક્તિમાં 35 જગ્યા છે અને 60 કઈ સંશોધન અધિકારી થવાના નથી. પણ આજે આપણે અહીંથી સંશોધન અધિકારી થઈને જ નીકળવાના એવું એટીટ્યુડ સાથે આપણે આ કેમ્પસ છોડવાનું છે. એ મોટિવેટ સાથે આપણે આ કેમ્પસ છોડવાનું છે. તમને અહીંયા સ્વામી વિવેકાનંદ ઘણી વખત કહે છે કે જે દિવસે તમે કંઈ શીખ્યા નથી, એક વિચાર નવો તમે તમારા જૈનમાં ઉતાર્યો નથી, એ દિવસ તમારા જીવનનો તમે જીવા નથી. જો આજે તમને અહીંયા સેમિનારમાં જે પણ કંઈ મળે, જે પણ વક્તાઓ દ્વારા, એને ખાસ ઉતારજો. કારણ કે આ છે પગથિયું. જ્યારે પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ ઓટોમેટિકલી મજબૂતાઈ પકડશે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા તમને જે પણ વાત કરવામાં આવે સંશોધન અધિકારી રિલેટેડ, તમારા શારીરિક બોડી લેંગ્વેજ જે રિલેટેડ જે ક્વેશ્ચનો તૈયાર કર્યા છે એના રિલેટેડ, તમારામાંથી કોઈ આજે મૂક અહીંયા આપવાના છે તો એ તો ખાસ કે કઈ રીતે અહીંથી આપણે ડિલિવર જે અહીંથી થવાનું છે નોલેજ અને એને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરવાનું છે. આપણી પાસે સમય બહુ ઓછો મળવાનો છે ઇન્ટરવ્યુમાં અને આપણે ભાથું ભેગું કરવાનું છે બહુ બધું. તમને એક ક્વેશ્ચન થાય કે આટલી 20 મિનિટની તૈયારી માટે 20 મિનિટના પ્રશ્નોના જવાબ આપવા માટે થઈ અને આટલી બધી તૈયારી શા માટે? ઘણી વખત આપણને ક્વેશ્ચન થાય કે 4-5 મહિના આપણે એક ઇન્ટરવ્યુ માટે થઈને રિલેટેડ જે મટીરિયલ છે વાંચતા હોઈએ, આપણે બધા જગ્યાએથી ઇન્ટરનેટ ઉપરથી બધા પોઈન્ટ્સ ઓફ વ્યૂથી ડેટા કલેક્શન કરતા હોઈએ, આપણે લખતા હોઈએ, પ્રિપેરેશન કરતા હોઈએ અને ત્યાં રિપ્રેઝન્ટ માત્ર 20 મિનિટમાં કરવાનું, એ તો ક્યાંનો ન્યાય? ઘણી વખત આ પહેલો પ્રશ્ન આપણને આવે. તો એક સરસ ઉદાહરણ હું તમને આપું.
બધાએ સાંભળેલું છે. અબ્રાહમ લિંકન પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે નાના સેનેટની ચૂંટણીથી લઈ અને રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી 42 વખત પોતે હાર મળી. 42 વખત. અને 43મી વખતે એ પોતે રાષ્ટ્રપતિના પદ ઉપર પદચિહ્નિત થયા. કહેવાનું છે કે એ 42 વખત એમણે જે હાર મળી એને હાર તરીકે નહોતી સ્વીકારી. એને પોતે એને હાર તરીકે સ્વીકારી ન હતી, પણ એને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એને પગથિયા બનાવ્યા હતા. એને એના ઓજાર બનાવ્યા હતા. એને હથિયાર બનાવેલા હતા. કહેવાનો મતલબ કે તમે અહીંથી આજે કંઈક લઈને પણ જાઓ છો અને ઇન્ટરવ્યુમાં તમે એ 20 મિનિટમાં ફોકસ નથી પણ કરી શકતા, તો ભવિષ્ય કંઈ તમારું ત્યાં પૂરું થઈ જવાનું નથી. હજી તમારી ઉંમર નાની છે, ચાન્સીસ વધારે છે, જગ્યાઓ ઘણી બધી જીપીએસસી માંથી આવવાની છે અને તમારે ક્યાંક ને ક્યાંક એમાં પાસ આઉટ થવાનું છે. ઘણી વખત એવું થાય કે કોઈ વસ્તુ આપણને લેટ મળે તો આપણે નિરાશ થઈ જઈએ, પણ કદાચ એનાથી ભવ્ય મળવાની હોય એવું પણ બને. ઘણી વખત આપણે પહેલી જ નિરાશામાં આપણે ભાંગી પડતા હોઈએ છીએ, પણ એવું થતું નથી. કદાચ એનાથી ભવ્ય ભગવાન તમને આપવા માટે બેઠા હોય છે અને એના માટે તમારે પ્રિપેરેશન કરવાની ભવ્યતાથી છે. ઝૂંપડી બનાવી હોય તો 3 દિવસ થાય, મહેલ બનાવો તો 3-4 વર્ષ થાય. કહેવાનો મતલબ છે કે આપણા વ્યક્તિત્વને બિલ્ડઅપ કરવા માટે આપણે 3 થી 4 વર્ષ લાગે, તો એ આપણા બોડીને, આપણા વ્યક્તિત્વને નિખારવા માટે ઉપયોગમાં લીધા છે. એ ફેલ નથી. અબ્રાહમ લિંકને 42 વખત હાર આવી તો એને પોતે એને હથિયાર બનાવ્યા. એવી રીતે તમારે પણ જ્યારે તમને નેગેટિવ વિચાર આવે, જ્યારે તમને તૈયારી કરતા નેગેટિવ વિચાર આવે, ઘરની જવાબદારી આવે, સામાજિક જવાબદારીઓ આવે, તમે અત્યારે સરકારમાં જોડાયેલા હોય અને તમારે ઓફિસનું કામકાજ આવે તમારી તૈયારીની વચ્ચે, એ બધાને એવોઇડ કરી તમારો એક જ લક્ષ્ય આજે નક્કી કરીને જવાનું છે, રિસર્ચ ઓફિસર. એક જ લક્ષ્ય તમારો આજે હોવો જોઈએ, રિસર્ચ ઓફિસર. મટીરિયલ તો એટલા માટે તમને આપવામાં આવ્યું છે કે એ પગથિયા તમે તમારી જાતે નથી વિચારી શકતા, એટલે અહીંથી વ્યક્તિ તમને એ માહિતી આપે છે. પણ વ્યક્તિત્વ તો તમારે પોતાની જાતે જ ઊભું કરવાનું છે. સ્વામી વિવેકાનંદ એક બીજી સરસ વાત કરતા કે થાળી આપણને પીરસવામાં આવે, અંદર અલગ અલગ પ્રકારના વ્યંજનો મૂકવામાં આવે, પણ એ વ્યંજનમાંથી તમારે કયું વ્યંજન સૌ પ્રથમ ઉઠાવવું છે, ખાવું છે, અને કયું વ્યંજન તમને નથી ભાવતું તેમ છતાં સામેવાળાના આગ્રહથી તમારે ખાવું છે, એ તમારે નક્કી કરવાનું છે. રિસર્ચ ઓફિસરની તૈયારી કરતી વખતે તમને કઈ વસ્તુ ગમે છે, જેને પહેલા પ્રિપેરેશન કરો, કઈ વસ્તુ તમારી નિષ્ફળતા છે, તમારી વીકનેસ છે, એને આઈડેન્ટિફાઈ કરો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઇન્ટરવ્યુ આ વસ્તુ છે. બાકી તો તમે અત્યાર સુધી બહુ બધા પુસ્તકો વાંચીને આ લેવલે પહોંચ્યા છો અને તમારી સાથે બીજા 413 વ્યક્તિ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે. એ પણ તમારી સાથે જ છે, ભલે અત્યારે આ સેમિનારમાં બેઠા નથી. એટલે કહેવાનો મતલબ છે કે આજે આપણે જે પણ અહીંથી લઈને જઈએ એને આપણા ચોપડા કરતા ખોપડામાં ઉતારવાનો પ્રયત્ન વધારે કરીએ અને વિચારીએ દરેક વ્યક્તિ પોતે યુનિક છે. અહીંથી હું જે પણ કહું છું એને આપણે આપણી જાત સાથે સરખાવવાની છે કે હવે મારે નેક્સ્ટ લેવલ કયા લેવલે જવાનું છે. હું અહીંથી બધું જ પ્રિપેરેશન તમને કહીશ, કઈ રીતે પ્રિપેરેશન થાય છે, આ રિસર્ચ ઓફિસર શું છે, કઈ કચેરીમાં તમારે જવાનું છે, ત્યાં શું કામગીરી કરવાની છે, કયો વિભાગ આપણને લાગે છે, સેન્ટ્રલમાં કઈ મિનિસ્ટ્રી લાગે છે, એ કેવા પ્રકારના પબ્લિકેશનો પબ્લિશ કરે છે, આ કચેરીમાં જે તમે જવાના છો, નિમણૂક થવાના છો, એ કચેરી કેવા પ્રકાશનો તૈયાર કરે છે, રિસર્ચ ઓફિસરનો એમાં શું રોલ હોય છે, એ બધી જ બાબતો આપણે એ જે મેં તમને મટીરિયલ આપ્યું એમાં પણ છે. એટલે આપણે સેમિનારની શરૂઆત કરીએ ત્યારે આપણા વીર એવા કવિ નર્મદ, એમને ખાસ એક એમની પંક્તિ સાથે યાદ કરીએ. વીર દરેક કવિ પાછળ લાગતું નથી. વીર એમની નામની આગળ એટલા માટે લગાડવામાં આવેલું હતું કે એમણે જે તે વખતે પોતાના કવિત્વ શક્તિથી સામાજિક સુધારણા કરી હતી.
અને એમણે એક વાક્ય આપેલું, એક સ્ટેટમેન્ટ આપેલું કે હે યુવાનો, યા હોમ કરીને પડો, ફતે છે આગે. ડગલું ભર્યું છે, હવે ના હટવું, હવે ના હટવું. આ વાક્ય તમારે તમારા મનમાં ફિટ કરી અને હવે પછી તમે જે પ્રિપેરેશન કાલથી શરૂઆત કરો આ જે મટીરિયલના આધારિત, એ તમારે આ સ્ટેટમેન્ટને આગળ રાખીને કરવાનું છે. કારણ કે જ્યાં સુધી તમે પોતે તમારી જાતથી મોટિવેટ નહીં થાવ ને ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમને મોટિવેટ નહીં કરી શકે. અહીંથી ગમે એટલા મોટા ભાષણ આપવામાં આવે, આપણે ગમે એટલા વિડીયો ઇન્ટરવ્યુના જોઈ લઈએ, પણ જ્યાં સુધી આપણે આપણા પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે તૈયાર ના થઈએ, ઇન્ટરવ્યુ માટે આપણે આપણી જાતને તૈયાર કરવા માટે ના થઈએ જ્યાં સુધી રેડી, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને એ સ્ટેજ ઉપર લાવી શકે. તમે પોતે તમારા ઘડતર ઘડવૈયા છો. એટલે એક પછી એક પોઈન્ટ જે તમારી પાસે છે એમાંથી જોતા જઈએ અને આપણે માર્ગદર્શન મેળવતા જઈએ કે કઈ રીતે આપણે એક એક જે પોઈન્ટ છે, એક એક વેબસાઇટ છે એને કઈ રીતે જોવી, એમાંથી જે મટીરિયલ મળવાનું છે એને કઈ રીતે આપણે વાંચવું. કારણ કે બુક્સ તો 150, 200, 250 પાનાની હોય, તો એમાંથી બધું વાંચવાનું ના હોય. એટલે હવે આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈએ. આજના સેમિનારમાં હું સૌથી વધારે સમય લઈશ. તમને હેડેક લાગતો હોય તો હાથ ઊંચો કરી બહાર નીકળી જવાનું, પરમિશન લીધા વગર. કારણ કે અહીંયા કોઈ પરાયણે પીરસવાનું નથી અને તમારે જાતે જેટલું જોઈએ એટલું લઈને જવાનું છે. મેં અગાઉ વાત કરી સ્વામી વિવેકાનંદ પોતે કહેતા એવી રીતે કે તમને જે તમારી થાળીમાં આપવામાં આવે છે, પ્રદીપ સર છે જે પોતે અત્યાર સુધી નિયામક અનુસૂચિત જાતિમાં 5.5 વર્ષથી રિસર્ચ ઓફિસર છે અને રિસન્ટલી જ એમનું કાલે ટ્રાન્સફર થયેલું છે અને એ પોતે અત્યારે આપણી મુખ્ય કચેરી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી ખાતે કાલેથી હાજર થાય છે રિસર્ચ ઓફિસર તરીકે. એમની પાસે પણ આંકડાશાસ્ત્ર અને આ રિસર્ચ ઓફિસરની ફિલ્ડનું ખૂબ બધું નોલેજ છે. વિષય વસ્તુ જો કોઈ પાસેથી શીખવી હોય તો એ પોતે વ્યક્તિ છે. અહીંયા એમના જુનિયર બેઠેલા છે, મારા કલિંગ બેઠેલા છે મકવાણાબેન, એમને ખબર છે એ વ્યક્તિની કેટલી પૂર્તતા છે. એટલે ઘણી વખત તમે વ્યક્તિને શબ્દોમાં ના આંકી શકો, એના વ્યક્તિત્વને તમારે અનુભવથી જ આંકવું પડે. એને જે 5.5 વર્ષ, 6.5 વર્ષ જે આપ્યા છે સરકારને, એમાં તો એને ઘણું બધું ગેઇન કરેલું છે. પણ જે નોલેજ એ વ્યક્તિએ મેળવેલું છે ને, એને આપણે અહીંયા અત્યારે 15 મિનિટ મળે, 15 અને 20 મિનિટ એમની પાસેથી મળે આપણને સાંભળવા, તો એ 20 મિનિટમાં પણ આપણે એમની પાસેથી આ પાથું તૈયાર કરવાનું છે. હવે આપણે ખાસ આ સેમિનારના અને આપણે સંશોધન અધિકારી તરીકેની પોસ્ટ માટે શું કરવાનું છે. દરેક વ્યક્તિ હું અહીંયા બેઠેલાને સંશોધન અધિકારી માનું છું અને છે પણ, કારણ કે તમે પોતે તમારી જાતને પહેલું પગથિયું ચડાવી અને આ સેમિનાર ભરવા માટે તૈયાર કર્યા છે. 413 વ્યક્તિમાંથી આ 70 વ્યક્તિ અહીંયા બેઠી છે, એનો મતલબ કે એ 413 કરતા આ 70 વધારે જાગૃત છે પોતાના માટે, નહીં કે મારા માટે કે નહીં કે આ એકેડમી માટે. તમને પોતાને પોતાની જાત ઉપર વિશ્વાસ છે કે મારે માર્ગદર્શન જોઈએ છે, શૂન્યમાંથી સર્જન કરવું છે, હું પોતે 0 છું, હવે મારે હીરો બનવું છે, એટલા માટે તમે અહીંયા બેઠા છો. તો હવે આપણે રિસર્ચ ઓફિસર તરીકે શું કરવાનું છે એની આ આખી જે આપણે સેમિનારનો હાર્દ છે એ શરૂ કરીએ. ક્યાંય પણ તમને ક્વેરી હોય, કોઈ પણ જગ્યાએ ના સમજાતું હોય તો હાથ ઊંચો કરી અને બેફિકર વચ્ચે પૂછી શકો છો. હાથ ઊંચો કરીને પૂછવાના 2 ફાયદા છે. એક તો તમારું વ્યક્તિત્વ બધાની સામે આવશે કે આ વ્યક્તિએ જ કેમ પ્રશ્ન પૂછ્યો, કે મને આ પ્રશ્ન ના થયો. અને બીજું કે તમને થયેલો પ્રશ્ન એ વ્યક્તિના મનમાં પણ હોય, પણ એ કોઈ શરમ છે કે એના કારણે અહીંયા પૂછી ના શકે. આ સ્ટેજ એવું છે ને કે અહીંયા ભલભલાને વાઇબ્રેશન થાય. સામે બેસીને સાંભળવું ઈઝી છે, અહીંયા ઊભા રહીને બોલવું અઘરું છે. એટલે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન થાય ને તો આ 2 બેનિફિટને ધ્યાનમાં રાખી સીધો હાથ ઊંચો કરીને પૂછી લેવાનું. બેફિકર, લેંગ્વેજ કોઈ માયને નહીં રાખતી, દેશી ભાષામાં બોલો, અંગ્રેજીમાં બોલો, હિન્દીમાં બોલો. આપણને શું જોઈએ છે ને એ માયને રાખે છે અત્યારે, અને આપણે અહીંથી શું લઈ જવા માટે આવ્યા છીએ ને એ અહીંયા મહત્વ રાખે છે. એટલે પહેલો પોઈન્ટ આપણે લખ્યો છે
કે સંશોધન અધિકારીની જગ્યા માટેનું જે ઇન્ટરવ્યુ છે એની જાહેરાત ક્રમાંકથી લઈને જે પણ કેટેગરીમાં જે પણ સંખ્યાઓ સરકારે પ્રસિદ્ધ કરી છે, આયોગે ડિક્લેર કરી છે, એ આપણને એક્ઝેક્ટ યાદ હોવી જોઈએ. આપણી જાહેરાત કઈ તારીખે બહાર પડી હતી ને એ પણ આપણને યાદ હોવું જોઈએ. જે દિવસે આપણી જાહેરાત આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ તારીખથી લઈ, કહેવાનો મતલબ કે જ્યારે આપણે છોકરો છોકરી જોવા જાય અને છોકરી છોકરાને જોવા જાય, આપણે જ્યારે મેરેજ પૂરું થાય ને ત્યારથી લઈ બધી જ તારીખો યાદ હોય કપલને. એવી રીતે આપણે આ રિસર્ચ ઓફિસરના લગ્ન કરવા જઈ રહ્યા છીએ એમ સમજો. આ આપણી દુલ્હન છે, આજ આપણા દુલ્હા છે અને આપણે એની સાથે લગ્ન, આપણે એની સાથે જોડાવાનું છે. તો પહેલી તારીખ જે આયોગે પ્રસિદ્ધ કરી એ તારીખથી લઈ જે પણ નોટિફિકેશનો રિસર્ચ ઓફિસરને લગતા આવ્યા એ બધા જ તમને યાદ હોવા જોઈએ. એ બધાની તમારી પાસે સોફ્ટ કોપી ને હાર્ડ કોપી હોવી જોઈએ. આ છે તૈયારીનું પહેલું પગથિયું. બીજું છે કે આપણે જે જગ્યા માટે જઈ રહ્યા છીએ, ભરતી જે જગ્યા માટે થઈ રહી છે એના ભરતી નિયમો આપણને ખબર હોવા જોઈએ. જેવી રીતે લગ્ન બે વ્યક્તિ વચ્ચેનું, બે કુટુંબ વચ્ચેનું સંયોજન છે, એની પહેલા એક કુંડળી મેળવવામાં આવે ને, એવી રીતે આ ભરતી નિયમો એ તમારી ભરતીની જગ્યાની કુંડળી છે. એમાં બધી જ વસ્તુ હોય કે સરકારે આ જગ્યા કયા આર્ટિકલના, તમારી ભરતી એમ જ થતી નથી. ભારતના સંવિધાનના આર્ટિકલના અંડરમાં રહી અને આયોગ આ ભરતી કરે છે અને આયોગ પોતે સરકારને ભલામણ કરે છે કે આ કેન્ડિડેટને સંશોધન અધિકારી તરીકે તમે સરકારમાં લો. એટલે જીપીએસસી પોતે નિમણૂક અધિકારી નથી. ભલે એ પોતે તમારો ફાઇનલ ડિક્લેર જે એપોઇન્ટમેન્ટ હુકમ જે છે એ નહીં કાઢતી, પણ સજેશન કરે છે. એટલે જીપીએસસી પોતે ભલામણકારી સંસ્થા છે. તમારી એપોઇન્ટમેન્ટ ઓથોરિટી તો જે કચેરીમાં તમે કામ કરવા જવાના, જે નિયામક તમને તમારો હુકમ આપવાના, એ તમારી એપોઇન્ટમેન્ટ ઓથોરિટી છે. આ બધું જ તમને ભરતી નિયમોમાં જોવા મળે. ભરતી નિયમો એ આપણી અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્રની સાઈડ જે છે, ઇકો સ્ટેટ ગુજ, એના ઉપરથી મળે. કોઈ પણ જગ્યાના ભરતી નિયમો કોઈ પણ હોય સરકારમાં, સરકાર જેટલી પણ જગ્યાઓની ભરતી કરે છે બધાના ભરતી નિયમો જે તે સંલગ્ન એની વેબસાઇટ ઉપરથી મળે. પહેલી આપણી કુંડળી કાઢવાની વાત છે ભરતી નિયમો. ઇંગ્લિશમાં છે, બધાએ વાંચી જવા. શું ક્વોલિફિકેશન છે, કઈ કચેરીમાં કામ કરવાનું છે, કેટલી કચેરીઓમાંની જગ્યા છે, એ પણ આમાં આપણે આગળ જોઈશું. અને ક્યાં શું કામ કરવાનું છે એ પણ આપણે આગળ જોઈશું. બીજું છે કે સંશોધન અધિકારીએ કરવાની નિર્દિષ્ટ કામગીરી. હવે આપણે શું રોલ ભજવવાનો છે? નાટકમાં દરેકને રોલ મળે. કોઈને વિભાષ્યાનો, પેલો કોમેડિયનનો રોલ મળે, તો કોઈને વિલનનો મળે, કોઈને એક્ટરનો મળે, તો કોઈને એક્ટ્રેસનો મળે. પણ નાટક ત્યારે જ સક્સેસ થાય છે કે દરેકને પોતાને મળેલા રોલનું મહત્વ સમજી અને પૂરું કરે. વચ્ચે ક્યાંય પણ જો કોઈ રીટેક લે એટલે એનો મતલબ કે નાટક ફેલ. જોવાવાળાના મનમાં બધું ફેલ. એવી રીતે તમને જો આ વસ્તુ નહીં ખબર હોય, આ જ તમારું પરફોર્મન્સ છે. આ પરફોર્મ તમારે કરવાનું છે નાટકમાં. તમે જે અત્યારે રિસર્ચ ઓફિસર તરીકેની જે વેશભૂષા ભજવી રહ્યા છો, એનો આ તમારો ડાયલોગ બોક્સ છે. તમારે આ ડાયલોગ તૈયાર કરીને ત્યાં પરફોર્મ કરવાનું છે ઇન્ટરવ્યુમાં. આના રિલેટેડ તો કોઈ પણ ક્વેશ્ચન આવશે. આના માટે તો તમારે બે ફિકર પ્રિપેર રહેવાનું છે કે આ શું છે, કહેવા શું માગે છે. પહેલી કામગીરી છે કે રાજ્યના વહીવટી એકમ જિલ્લામાં ઊભી કરેલી જગ્યાઓ ઉપર કામ કરવું. તો જિલ્લામાં કેટલી જગ્યાઓ, એના વિશે આપણે જોઈએ. દરેકને પ્રશ્ન થાય, ફ્રેશરને તો ખાસ, કે આ ઓફિસની જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ અને કેટલી જગ્યા ઓફિસ. તો આપણો મેઇન વિભાગ છે સામાન્ય વહીવટ વિભાગ આયોજન. આમ તો સામાન્ય વહીવટ વિભાગ જ બોલાય, જીએડી જ બોલાય. ગમે ત્યાં તમે જાઓ તો તમને માત્ર નામ સાંભળવા મળે જીએડી. પણ જીએડી એટલે એના અંડરમાં પણ બીજા 5 ડિવિઝન છે. અને જીએડી હંમેશા પોતે સીએમ પાસે હોય, મુખ્યમંત્રી પાસે જ હોય, કારણ કે એ ખૂબ અગત્યનું ડિપાર્ટમેન્ટ છે અને સર્વનું હરતા કરતા પણ એ જ છે, એમ સમજો તો ચાલે.
જીએડી ના અંદરમાં 5 ડિવિઝન છે, એ પણ આપણે જોઈએ. ના યાદ રહે તો મેં પહેલા કીધું એમ 66% યાદ રહેશે આજના સેમિનાર, 40% આપણે લખવાનું છે. ભલે આ કાગળ આપણી પાસે રહ્યું, આપણા અક્ષર આપણને જ ખબર પડે. પહેલો ડિવિઝન છે એનઆરઆઈ, વિદેશ પ્રભાગ. જે ગુજરાત સરકાર પોતે વિદેશ સાથે નીતિ બનાવે છે, વિદેશના લોકોને અહીંયા મેન્યુફેક્ચરિંગ માટે, રોકાણ કરવા માટે બોલાવે છે, એ જે હેન્ડલિંગ થાય છે એ આ ડિવિઝન દ્વારા થાય છે. હમણે સુઝુકી મારુતિ આવી, જાપાનની કંપની, છેલ્લા 40 વર્ષથી એણે અહીંયા ગુજરાતમાં રોકાણ કરેલું છે અને અત્યારે હરિયાણામાં પ્લાન્ટ ચાલુ કર્યો. તો એને લાવનાર કોણ? તો એનું મીડિયેટર તરીકે આ ડિવિઝન કામ કરે છે, એનઆરઆઈ. પછી એનઆરઆઈ લોકોના પ્રશ્નો હોય જે અહીંથી ગુજરાતીઓ વિદેશમાં વસે છે એના, અથવા એનઆરઆઈ સાથે આપણી વિદેશ નીતિના સંબંધો હોય. બીજું છે ચૂંટણી પ્રભાગ. આપણે બધાને ખબર છે કે એક સરપંચથી નિમણૂક કરવી હોય અને સીએમ સુધીની નિમણૂક એ રાજ્ય ચૂંટણી પંચ કરે છે. તો બીજું ડિવિઝન છે ચૂંટણી પંચ. એક મુખ્ય ચૂંટણી પંચ કમિશનર આવે અને 2 આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર આવે. ત્રીજું છે પર્સોનલ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, જે પણ આપણી કેડર છે, જે આખા કેડરને હેન્ડલિંગ કરે છે, આખા ગુજરાતનું હાર્દ કહેવાય. આપણે એમ કહીએ કે આ મુખ્યમંત્રી અને મંત્રીઓ આખા પણ જે ગુજરાતને ચલાવે છે એના પાછળનું ભેજાબાજ કોણ? તો એ આ બધા આઈપીએસ, આઈએસ અને આઈએફએસ, જે પણ જે બ્યુરોક્રેસી કેડર છે એ. પર્સોનલ, મહેકમ, આપણું મહેકમ, આપણને રિલેટેડ કોઈ હોય, આપણા કર્મચારી, અધિકારીને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો પણ આ મહેકમ, પર્સોનલ ડિવિઝન જે છે એ પોતે હેન્ડલ કરે છે. ચોથું છે એઆરટીડી, વસુતરાવ, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ. એ આખા ગુજરાતમાં જે પણ કેડરના લોકો છે એની વહીવટી તાલીમ આયોજન કરે છે, સ્ટ્રેન્થેન કરે છે કેડરને. જે પણ કેડરને જે પણ જરૂરત પડે એનું એ પોતે તાલીમ આયોજન કરે. સ્પીપા, બધાએ નામ સાંભળેલું છે, એ આ વસુતરાપના અંડરમાં આવે, કહેવાય જીએડી. અને છેલ્લું ડિવિઝન છે આયોજન, પ્લાનિંગ, સૌથી અગત્યનું. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ ઇવેન્ટ હોય, એનું આયોજન ના કરો ત્યાં સુધી એ ઇવેન્ટની સક્સેસ તમને મળે નહીં. એટલે સરકારને પણ આયોજન કરવાની જરૂર પડે છે. તો સૌથી અગત્યનું ડિપાર્ટમેન્ટ પ્લાનિંગ ડિવિઝન, અને આપણી ઓફિસ એ પ્લાનિંગ ડિવિઝનના અંડરમાં આવે છે. જીએડી નું પ્લાનિંગ ડિવિઝન, એના અંડરમાં મુખ્ય 3 કચેરીઓ: અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી, નિયામક શ્રી મૂલ્યાંકન કાર્યાલયની કચેરી, અને ત્રીજી છે ગુજરાત સામાજિક આંતરમાળખાકીય સોસાયટી. આ ત્રણેય એચઓડી છે, ખાતાના વડા તરીકેનું કામ કરે છે. એ આ જીએડી પ્લાનિંગના અંડરમાં આવે. અને હવે આ કચેરીઓના અંડરમાં જિલ્લાની કચેરીઓ આવે. આપણે પહેલું જ જે જોયું ને કામગીરી રિસર્ચ ઓફિસરની, કે રાજ્યના વહીવટી એકમ જે જિલ્લામાં છે, ઉપલબ્ધ ઓફિસો, એમાં કામ કરવું. એટલે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરીના અંડરમાં સીધી જિલ્લા પંચાયતમાં જિલ્લા આંકડા અધિકારીની કચેરી આવે. આંકડા શાખા જેને આપણે કહીએ, ત્યાં આપણું સંશોધન અધિકારીનું પોસ્ટિંગ હોય. એટલે પહેલું જ કચેરી પોસ્ટિંગ ક્યાંથી થાય? આ કચેરીમાં પણ થાય. આ એક કચેરી, ઘણી બધી કચેરીઓ આવશે, આપણે પાછળ જોવાના છીએ ક્યાં ક્યાં આપણું પોસ્ટિંગ થઈ શકે. કારણ કે જ્યાં સુધી તમે જે રોલ બજાવવાના છો એ તમને ના ખબર હોય ને, ત્યાં સુધી તમે ઇન્ટરવ્યુમાં પરફોર્મ ના કરી શકો. તમને ડાયરેક્ટર આવીને એમ કહી દે કે તમારે પેલી જે ઓડિયન્સ બેઠું છે ત્યાં તમારે બેસીને રોલ ભજવવાનો છે, પણ તમને નાટકનું હાર્દ, તમને નાટકનું શીર્ષક ખબર નથી, તો તમે એ નાટકમાં ફેલ છો. તમારે કઈ જગ્યાએ કામ કરવાનું છે, કઈ કચેરીમાં કરવાનું છે, શું કરવાનું છે, એ જો તમને ના ખબર હોય તો તમે ઇન્ટરવ્યુમાં ફેલ. તમારો પાયો મજબૂત નથી, આનો મતલબ એવો થયો. બીજી ઓફિસ છે જીએડી પ્લાનિંગના અંડરમાં જ આવતી જિલ્લા આયોજન કચેરી, જે સીધા કલેક્ટરના અંડરમાં નિયંત્રણમાં આવે. કલેક્ટર કચેરીની અંડરમાં જિલ્લા આયોજન કચેરી. ત્યાં પણ તમારું મહેકમ હોય સંશોધન અધિકારીનું.
ત્યાં પણ તમારે કાર્ય કરવાનું છે. શું કાર્ય કરવાનું છે આપણે પાછળ જોઈએ, એ જે કચેરી વાઇઝ લિસ્ટ આવે છે. અને ત્રીજું છે આ જે જિલ્લા આંકડા કચેરીઓ છે એને રિજિયોનલ ડિવાઈડ કરેલા છે. આખા ગુજરાતને 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. સંયુક્ત નિયામક પ્રાદેશિક કચેરી સુરત, ગાંધીનગર અને રાજકોટ, આ 3 જગ્યાએ કચેરી આવી. એ પણ સીધી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીના સીધા નિયંત્રણ અંડરમાં આવે. એ સિવાય બીજી કચેરી છે જિલ્લામાં એનએસએસ, જે સેન્ટ્રલની મિનિસ્ટ્રી છે આપણી મોસ્ફી, મિનિસ્ટ્રી ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ સ્ટેટિસ્ટિક્સ. એના અંડરમાં એનએસએસઓ અને સીએસઓ, એના અંડરમાં એનએસઓ આવે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ. એના અંડરમાં બીજા 2 ડિવિઝન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ રાજ્યોમાં શાખાઓ છે એમાં પૈકીની આપણે ગુજરાતમાં 3, એ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકમાં એક જે એનએસએસ શાખા છે એના અંડરમાં આવે. એમાં એક શાખા રાજકોટ, બીજી અમદાવાદ અને ત્રીજી બરોડા. બરોડા રિજિયન દક્ષિણ ગુજરાતમાં લાગે, અમદાવાદ રિજિયન એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લાગે, અને રાજકોટ એ પોતે આખું સૌરાષ્ટ્ર કવર કરે. આ થઈ જિલ્લાની કચેરીઓ જે આપણા સીધા નિયંત્રણમાં આવે છે ત્યાં, અને આપણે સંશોધન અધિકારી તરીકે ત્યાં કાર્ય કરવાનું છે. એ પહેલો પોઈન્ટ. બીજો છે સરકારશ્રીની વિવિધ યોજના, કાર્યક્રમો, પ્રોજેક્ટ જે ચોક્કસ હેતુ માટે ત્વરિત અભ્યાસો હાથ ધરી મૂલ્યાંકન કરવું. નિયામક શ્રી મૂલ્યાંકન કાર્યાલય, અહીંયા આપણે પોલીસ ભવનની બાજુમાં બ્યુરો ઓફિસ છે, એ જ કેમ્પસમાં બેસે. એનું મુખ્ય કાર્ય છે કે સરકારને સરકારનો અરીસો બતાવો. સરકારે જે યોજનાઓ, કાર્યક્રમો, જે પ્રોજેક્ટ હાથ ધર્યા છે 5 વર્ષ 10 વર્ષ પછી એનો રિવ્યુ કરે પોતે સરકાર. આપણે પણ આપણું રિવ્યુ, આપણું મૂલ્યાંકન દર વર્ષે કરતા હોઈએ કે આપણે ગયા વર્ષે ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ. તો એ રીતે સરકાર પણ પોતે પોતાની પોલિસીઓ ઇમ્પ્લિમેન્ટેશન કરે પછી એ એનો રિવ્યુ કરે. તો રિવ્યુ કરવા માટે કોઈ ખાનગી થર્ડ પાર્ટીને આપવું તો બહુ બધો ખર્ચ થાય. તો હવે બધા સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સના બેકગ્રાઉન્ડ વાળા વ્યક્તિઓ છો, તમને ખબર છે કે થર્ડ પાર્ટી ડેટા કલેક્શન કે સર્વે કરવા હોય તો કેટલો ખર્ચ થાય અને કેટલા કેપેબલ વ્યક્તિઓ, ટ્રેન વ્યક્તિઓ જોઈએ. તો આ સરકારની જ કચેરી છે જે સરકાર માટે પોલિસી, જે પ્રોગ્રામ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થયા છે એનો રિવ્યુ કરી, સજેશનો શોધી, એના લોફુલ્સ ગોતી અને સરકારને રિકમેન્ડેડ કરે છે કે તમે આ કાર્યક્રમમાં આટલો ચેન્જીસ કરો. એમાં પણ સંશોધન અધિકારીની જગ્યા, અને એનું પણ મુખ્ય કાર્ય આ હું બોલ્યો એટલું. આખો સર્વે જે આપણે એમએસસીમાં, બીએસસીમાં, બીકોમમાં, એમકોમમાં જે તમે કરેલા છે ફાઇનલ સેમેસ્ટર પ્રોજેક્ટ, એ પ્રકારના જ પ્રોજેક્ટ અહીંયા કરવાના હોય છે. ત્યાં આપણી પાસે કોઈ પ્રેક્ટિકલ ડેટા હોય, અહીંયા સરકારનો ડેટા હોય. અહીંયા તમારી પાસે સેકન્ડરી ડેટા ઉપરથી તમારે પ્રાઇમરી ડેટા કલેક્શન કરવાનું છે સ્ટેક હોલ્ડર પાસે જઈ, અને એના ઉપરથી તમારે આખું જે છે એ રિપોર્ટ બનાવવાનો છે, એનાલિટિકલ વર્ક કરવાનું છે. આ બીજું કાર્ય. ત્રીજું છે રાષ્ટ્રીય નમૂના નોંધણીનું એકમ, જે મેં તમને વાત કરી કે આપણા રાજ્યમાં 3 જગ્યાએ ચાલે, એના સર્વે હાથ ધરવાના. ત્યાં પણ સંશોધન અધિકારીની જગ્યા હોય, અને ત્યાં સંશોધન અધિકારી મુખ્ય અધિકારી તરીકે કામ કરે. એનએસએસ જે છે આ 3 રિજિયોનલ કચેરી બરોડા, અમદાવાદ અને રાજકોટ, એ 3 જગ્યાએ સંશોધન અધિકારી પોતે મુખ્ય અધિકારી તરીકે ત્યાં કામ કરે, અને એના અંડરમાં સ્ટાફ હોય આરએસ. એટલે તમારું ત્રીજું કામ છે એનએસએસના સર્વે જે સેન્ટ્રલમાંથી આવે છે, બધું જ રેડી થઈને સેન્ટ્રલમાંથી આવે. એનએસએસના ટોટલ 4 ડિવિઝન, એક રિસર્ચ ડિઝાઇન તૈયાર કરે, એક આખું સર્વે ફિલ્ડ કરે, એક એને સ્કેન કરી અને ડેટા એનાલિસિસ કરે, અને ચોથું રિપોર્ટ રાઇટિંગ કરે. આ 4 ફિલ્ડ એ પૈકીનું આપણું ડેટા ડિવિઝન, ડેટા કલેક્શન ફિલ્ડ ડિવિઝન, એના અંડરમાં આપણે સંશોધન અધિકારી તરીકે આપણે જે પણ ત્યાંથી તૈયાર સર્વે મળે એ આપણે કરવાના હોય છે. આ ત્રીજું કાર્ય. ચોથું છે રાજ્યના આવકના અંદાજો મેળવવાના. સરકાર પોતે પોતાનો ગ્રોથ કેટલો થયો એ નક્કી કરે. જીડીપી રાજ્ય પોતે 1 વર્ષની અંદર પોતાની સરહદની અંદર જે પણ રિસોર્સિસ અવેલેબલ છે, જે પણ મેન પાવર અવેલેબલ છે, એના થકી આપણે જે પણ પ્રોડક્શન કર્યું છે, જે સર્વિસ ઊભી કરી છે, અને એ સર્વિસના વેચાણથી, એ ઉત્પાદનના એક્સપોર્ટથી
આપણને જે પણ આવક મળે અને રાજ્ય જે પણ વર્ષના અંતે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરી અને જે સરવાળો વધે અને જે આપણો ગ્રોથ થાય એ જીડીપી, રાજ્યના આવકના અંદાજો, એ રાજ્યની આવક. જીએસટીની આવક હોય તો પણ આમાં આવી જાય. તમારા જે ઘણી વખત આપણે ચલણ ભરેલા હશે બાઇકના, ફોર વ્હીલના, એ પણ રાજ્યની આવક જ કહેવાય. એન કેન પ્રકારે રાજ્ય પોતે જે પણ આવક મેળવે છે એના અંદાજો મેળવવા અને રાજ્યના જીડીપી તૈયાર કરવું. આ ચોથું કાર્ય આપણું આરોનું. આ આરોની કામગીરી મેં લખ્યું છે. ભલે આપણે એક શાખામાં ઉપર આપણા ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર હોય, એ આપણને કામ ડિલિવર કરશે, પણ કામ બધું જ આપણે કરવાનું છે. આપણે મીડિયેટર છીએ, સંકલન કરતા છીએ. આપણા કામનું ખૂબ મહત્વ છે. જો વચ્ચે સંશોધન અધિકારી ના હોય તો ડેપ્યુટી ડાયરેક્ટરને નીચેના કર્મચારી સાથે કામ કરવામાં બહુ અગવડતા પડે. એટલે આપણે જે પોસ્ટ માટે જઈ રહ્યા છીએ એનું ખાસું મહત્વ સરકારમાં છે. ભલે હિડન પોસ્ટ હોય, ઘણી વખત કોઈને ખબર પણ નથી હોતી. પાંચમું છે રાજ્યનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન, આપણે કીધું એ જીડીપી. છઠ્ઠું છે રાજ્યના અંદાજપત્રમાં મૂડી સર્જન અને વ્યાપારી વપરાશી ખર્ચ તૈયાર કરવા. આપણે દર વર્ષે સરકાર પોતાનું બજેટ બહાર પાડે છે. ફેબ્રુઆરી મહિનાની 1 તારીખે ગુજરાતનું બજેટ બહાર પડે છે. એમાં જે આપણે ખર્ચ કરવાના, મૂડી ખર્ચ અને વપરાશી ખર્ચ બંને અલગ વસ્તુ છે. જ્યારે સરકારમાં આવશે ત્યાં ડિટેલમાં ખબર પડશે. એ ખર્ચના અંદાજો પણ આપણી કચેરી પાસેથી તૈયાર થઈ અને જાય છે. બજેટના ટોટલ 2 પ્રકાશનો આપણી કચેરીમાંથી તૈયાર થાય છે. ટોટલ બજેટમાં 6 પ્રકારના પ્રકાશનો આવે. બજેટ પોતે, અંદાજપત્રનું મેઇન પુસ્તિકા, બજેટ વિવરણ, બ્રીફ એન્ડ બજેટ, વિકાસ વિવરણ, જે પણ યોજના સરકાર લાગુ કરે છે એના પાછળનું વિવરણ તૈયાર કરે સરકાર. પછી છે સામાજિક આર્થિક સમીક્ષા. રાજ્યની પોતાની સામાજિક સ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિ કેવી છે, જનજાતિ, અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓની સ્થિતિ કેવી છે, એના પાછળ જે યોજનાઓનો ખર્ચ કર્યો છે એ શું છે. આ એ વાત થાય છે કે રાજ્યના અંદાજપત્રમાં જે પણ કોઓર્ડિનેશનથી જે આપણે બનાવીએ છીએ પ્રકાશનો, એ તૈયાર કરવા. એમાં આપણે 2 પ્રકાશનો તૈયાર કરીએ છીએ. વિકાસ વિવરણ પોતે જીએડી તૈયાર કરે છે. બાકીના પ્રકાશનો પોતે નાણાં શાખા એટલે કે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ તૈયાર કરે છે. આ ત્રણેય કમ્બાઈન વર્ક હોય જે તે વખતે બજેટ થાય ત્યારે. એના પછી છે ઉદ્યોગોની વાર્ષિક મોજણી કરી અને પ્રકાશનો તૈયાર કરવા. એએસઆઈ, એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ. જેટલી પણ ઇન્ડસ્ટ્રી દેખાય છે, ફેક્ટરી દેખાય છે, નાનું યુનિટ છે, મોટું યુનિટ છે કે પછી કંપની છે, જે ફેક્ટરી એક્ટ અંડરમાં એસ્ટાબ્લિશ થયેલી છે, નોંધાયેલી છે, એ ફેક્ટરીઓ, જે પાન, તંબાકુ, બીડી બનાવતી ફેક્ટરીઓ હોય, કંપની એક્ટના અંડરમાં નોંધાયેલી કંપનીઓ, યુનિટ હોય, ટોટલ 7 પ્રકારના અલગ અલગ કાયદાના અંડરમાં જે નોંધાયેલી કંપનીઓ કે ફેક્ટરીઓ કે યુનિટ છે એની એન્યુઅલ મોજણી થાય, સર્વે થાય, સેમ્પલ બેઝ, બધાની નહીં. એ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. ઉદ્યોગોની વાર્ષિક મોજણી. સેન્ટ્રલમાં આપણી મિનિસ્ટ્રી જે મોસ્ફી છે એ પણ આ હાથ ધરે અને અહીંયા આપણને જે સેમ્પલ મળ્યું છે ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા માટે, એ સેમ્પલની જે મોજણી છે એ પણ આપણે અહીંયા હાથ ધરીએ અને એના જે પ્રકાશનો ગુજરાતને લગતા છે એ આપણી કચેરી બહાર પાડે. એટલે એક શાખા તરીકે, એએસઆઈ બ્રાન્ચ તરીકે. નગરપાલિકાના આંકડાઓ મેળવવા. મ્યુનિસિપાલિટી 8 અને નગરપાલિકાઓ જે આપણે છે ગુજરાતમાં, એના પોતાના ખર્ચા, એના પોતાના વિકાસ. કારણ કે અત્યારે 54% વસ્તી શહેરી છે, સિટીમાં વસે છે. તો સરકારનું મેઇન ફોકસ સિટી એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનો હોય, તો એના ઉપર આ ફોકસ હોય. એના માટેના પણ સ્ટેટિસ્ટિક્સ બનવા પડે. તો આ મ્યુનિસિપાલિટીનું સ્ટેટિસ્ટિક્સ પણ આપણે તૈયાર કરીએ છીએ. જિલ્લા, તાલુકા અને ગામના નકશા અને કાર્ટોગ્રાફી તૈયાર કરવી. આપણે વિલેજ પ્રોફાઇલ અને અર્બન પ્રોફાઇલ બનાવી રહ્યા છીએ. દરેક વિલેજની 300 થી ઉપર આઈટમ આપણે એક પુસ્તિકામાં ઉતારીએ છીએ અને એને ગુજરાત ઇન્ડિકેટેડ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ પોર્ટલ છે, GISS પોર્ટલ, એમાં આપણે ઓનલાઈન એમાં ડેટા એન્ટ્રી કરીએ છીએ અને સરકારના ટોટલ અલગ અલગ 16 પ્રકારના સેક્ટરમાં આપણે એ ડેટા વિભાજિત કરી અને રિપ્રેઝન્ટ કરીએ છીએ. એટલે આ જે વિલેજ પ્રોફાઇલ અને અર્બન પ્રોફાઇલ જે થાય છે તૈયાર,
એ પણ આપણી પાસે થાય છે. ને આપણે જે પણ ડેટા કલેક્શન કરીએ છીએ એ 31 માર્ચ અંતિત ડેટા કલેક્શન કરી અને જૂન અંતિત આપણે આને પબ્લિશ કરી દઈએ છીએ. એટલે આપણું આ એક આરઓનું ઇનિશિયેટિવ કહેવાય. કોઈ પણ કચેરી આ પ્રકારના પોતાના ડેટા ગ્રામ્ય કક્ષાએથી કલેક્શન કરતી નથી. જ્યારે આપણે તમામ વિભાગો વતી તમામ સેક્ટર 16 સેક્ટર વતી આપણે આ ડેટા કલેક્શન કરી એને પોર્ટલમાં ઉતારીએ છીએ અને એમાં 400 થી 500 પ્રકારના અલગ અલગ રિપોર્ટ આપણે તૈયાર કરીએ છીએ. એટલે આપણને ઇન્ટરવ્યુમાં આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. હું કામગીરી જ બોલું છું, આમાંથી ગમે તે પૂછાશે, એટલે હું ડીપમાં જાઉં છું. પછી છે આપણે જે લઈ લીધું વિલેજ પ્રોફાઇલ. રાજ્યના સત્તાવાર પ્રકાશનો પ્રકાશિત કરવા. ગુજરાત પોતે સ્ટેટિસ્ટિકલ દ્રષ્ટિએ કેટલું છે, કેટલો એનો જીઓગ્રાફિકલ એરિયો છે, કેટલી વસ્તી છે, સિટી, ગ્રામ્ય, પછી સાક્ષર કેટલા છે. જેવી રીતે આપણે સેન્સસના ડેટા ડિક્લેર થાય છે દર 10 વર્ષે, એ જ ડેટા ગુજરાત પોતે દર વર્ષે અપડેટ કરે છે અને એ ઓફિશિયલી પ્રકાશનો આપણી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી પાસેથી જાય છે. એટલે આપણે સરકારનું જે આંકડાકીય રૂપરેખા, આંકડાકીય ચિત્રણ જે કરીએ છીએ એ આપણી ઓફિસ દ્વારા થાય છે અને એ બધો જ ડેટા ઓફિશિયલી હોય છે. બીજી કચેરીઓ આપણો ડેટાને ઉપયોગમાં લે છે અને વિવિધ શાખામાં માહિતી એકત્રિત કરવી, સંકલિત કરવી અને એનું પૃથ્થકરણ કરવું. એ સિવાયની બધી જ શાખાઓમાં જે પણ કામગીરી થાય છે એમાં સંશોધન અધિકારીનો રોલ ડેટા કલેક્શન પોતાની રીતે કરવું, કમ્પાઇલેશન, પ્રોસેસિંગ કરવું, એને સોફ્ટવેર બેઝ એને ઢાળવું, એમાંથી જે પણ રિપોર્ટ બેઝ તૈયાર કરવાનો, ટેબ્યુલેશન છે, ગ્રાફિકલ છે, એ બધું જ તૈયાર કરીને એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવાનો. મંથલી બેઝ થતો હોય, ક્વાર્ટરલી બેઝ થતો હોય, હાફ યરલી થતો હોય અથવા યરલી. અને એ ડેટા આપણે સેન્ટ્રલમાં આપણી મિનિસ્ટ્રીને મોકલતા હોઈએ છીએ. નીચેના કર્મચારી પાસેથી કામગીરી લેવાની એ દરેક અધિકારીની કુનેહ જ હોવી પડે. તમારે નીચેના વ્યક્તિ પાસેથી કેવી રીતે કામ લેવું એ તમારી આવડત ઉપર છે. ના હોય તો ડેવલપ કરવાની. કોઈ પણ વ્યક્તિ સરકારમાં જ્યારે આવે ત્યારે બધું જ લઈને આવતો નથી. સરકારમાં જેમ જેમ એને અનુભવ મળે, પરિસ્થિતિ મળે, એ પ્રમાણે પોતાનો એક્સપિરિયન્સ ગેઇન કરતો હોય છે. પણ અત્યારે આ સેમિનાર એટલા માટે જ રાખવામાં આવ્યો છે કે તમને અમારો એક્સપિરિયન્સ મળે, તમારી મહેનત છે, અમારો અનુભવ છે અને આપણા બધાની પ્રેયર એક સાથે છે અને તો જ તમને સફળતા મળે. આ 3 ડિમેન્શિયલ એક સાથે ભેગા થાય, તમારી મહેનત, અમારો અનુભવ અને આપણા બધાની એકબીજા માટેની પ્રાર્થના, સફળતા પ્રાપ્ત કરવા માટેની, ત્યારે તમને સફળતા મળતી હોય છે. એકલા હાથે કંઈ થતું નથી અને એટલા માટે જ તમે અહીંયા બેઠા છો કે ઇન્ટરવ્યુમાં તમે ફ્રેશર તરીકે નથી જવાના, તમે એક રિસર્ચ ઓફિસર બનીને જવાના છો. ત્યાં એ સામેવાળી બેઠેલી પેનલ તમારા કરતા 10 ગણી અનુભવી છે, એને બધી જ ખબર છે અને એ વ્યક્તિને તમારું વ્યક્તિત્વ ચેક કરવું છે. નોલેજ તો તમારી પાસે ઓલરેડી હશે. એટલે કહેવાનો મતલબ છે કે તમારે ત્યાં રિસર્ચ ઓફિસર બનીને જ જવાનું છે અને અહીંથી આજે નીકળો ત્યારે રિસર્ચ ઓફિસર બનીને જ નીકળવાનું છે. આ એટીટ્યુડ જ્યારે તમારામાં ડેવલપ થશે ને, જ્યારે તમે તમારી જાત માટે આ એટીટ્યુડ ડેવલપ કરશો ને, ત્યારે તમે રિસર્ચ ઓફિસર પાકા. અને કદાચ તમે બીજી કોઈ પણ જગ્યા માટેની તૈયારી કરતા હશો ને, એ પણ ફાઇનલ, હું તમને ગેરંટી સાથે કહું. પણ આ એટીટ્યુડ તમારે તમારા માટે જ ડેવલપ કરવાનું છે. કોઈ પણ બીજી વ્યક્તિ આ કરી શકવાની નથી. પોતાની જાતને તૈયાર કરવા માટે આપણે જ જજમવું પડશે. પછી છે 3rd નંબર, ગુજરાત સરકારનું જે આંકડાકીય માળખું છે, મેં તમને આખું જ કહી દીધું. એવી રીતે કેન્દ્ર સરકારનું પોતાનું આંકડાકીય માળખું છે. કેન્દ્ર સરકારની પોતે હું તમને 5 સંસ્થાઓ મેજર કહું. પહેલું તો આપણું મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. એના અંડરમાં 2 ઓફિસ, એક NSO અને એક ISS, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, અને એક નેશનલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન. આ બંનેમાં ISI જે રહી કલકત્તા, એ પોતે એકેડેમિક કોર્સ ચલાવે છે ભારત સરકાર વતી. જે ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ કોર્સિસ કહેવાય, મેથેમેટિક્સ કોર્સિસ કહેવાય, ઇકોનોમિક્સ કોર્સિસ કહેવાય, એ પોતે ચલાવે છે અને ભારતની પોતાની સ્વાયત્ત સંસ્થા છે. ભારત સરકાર વતી કામ કરે છે અને એનો એન્યુઅલ રિપોર્ટ એને ભારત સરકારમાં સંસદમાં સબમિટ કરવાનો હોય છે.
અને બીજી કચેરી NSO, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, આપણી મુખ્ય કચેરી. જેવી રીતે અહીંયા આપણે ડેસ્ક કહીએ, ડાયરેક્ટર ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, એ સીધી NSO ના અંડરમાં આવે. એના અંડરમાં બીજી બે કચેરી, CSO અને NSSO. NSSO માં ટોટલ 4 ડિવિઝન. જે તમે આખી હેરાર્કી લખો ને, જે પણ હું અત્યારે કહું છું એ તમારી ભાષામાં કોલમ વાઇઝ. મેજર સંસ્થા આપણી બે, NSO અને ISI. NSO ના અંડરમાં બીજી મેજર બે સંસ્થા, CSO અને NSSO. CSO પોતે આપણે જે અહીંયા કામ કરીએ છીએ રાજ્યમાં, એ જ કામ એ આખા દેશ માટે કરે છે. અને NSSO નું કામ ઓનલી ફોર જે અહીંયા આપણે મૂલ્યાંકન કાર્ય કરી રહી છે, સરકારના સ્કીમ, પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સ જે વિવિધ હોય એનું મૂલ્યાંકન કરે. એવું NSSO પોતે સરકારનું ચિત્ર રજૂ કરવા એ દર 5 વર્ષે કોઈ જે આવતા હોય સર્વે, ધારો કે કોઈ સર્વે છે, એગ્રીકલ્ચર સર્વે અથવા સોશિયો ઇકોનોમિક સર્વે, તો એ બધા સર્વે એ દર 5 વર્ષે હાથ ધરે. હેલ્થ અને એજ્યુકેશનને લગતા સર્વે દર 2 વર્ષે હાથ ધરાય. સરકારના સ્પેશિયલ કોઈ ઓબ્જેક્ટિવ માટે સર્વે કરવાના હોય તો એના માટે દર વર્ષે એક જે 6 મહિનાનો પીરિયડ હોય એ રિઝર્વ રાખવામાં આવે. અને અમુક સર્વે દર 10 વર્ષે પણ થાય. આખું એનું 10 વર્ષનું શિડ્યુલ NSSO નું નક્કી જ હોય કે આ વર્ષે આ સર્વે લેવામાં આવશે, આ વર્ષે આ સર્વે લેવામાં આવશે. અને એના ડેટા યરલી પબ્લિશ થતા હોય છે. જે પણ સર્વે અત્યારે હાથ ધરાઈ રહ્યો છે એના ડેટા 1.5 વર્ષ પછી એના પબ્લિશ થતા હોય છે. એટલે ઇન્સ્ટન્ટલી એ થતા નથી. આટલી મેજર કચેરી છે ને આખા ભારતમાં જે આંકડાકીય કાયદાઓ, નિયમો, ડેટા કલેક્શનના જે નીતિ નિયમો એ જે બધા બનાવવાના હોય, આ બધી સંસ્થાઓ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, એને કઈ માર્ગદર્શનની જરૂર હોય. ધારો કે આપણે હમણાં વાત કરી કે ARTD, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, સરકારને, ગુજરાત સરકારને કોઈ તાલીમની જરૂર પડી તો આ ડિવિઝન પાસે જાય. એવી રીતે સ્ટેટિસ્ટિક્સના જે કેડર છે આખી ભારત સરકાર લેવલે, એને સ્ટ્રેન્થન કરવા માટે NSC છે, નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન. એ પણ ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા છે. કમિશન છે, આયોગ છે. જેવી રીતે GPSC પોતે સ્વતંત્ર સલાહકારી સંસ્થા છે, એવી રીતે આ આપણું કાયદા, મહેકમ, તાલીમ, આખું જે આપણે વર્ક કરીએ છીએ આંકડાકીય, એમાં સલાહ સૂચન કરવાનું કામ આ NSC નું છે. આપણા કાયદાઓ દર 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે અપડેટ કરવાનું કામ NSC નું છે. ખ્યાલ આવે છે? આ ટોટલ આપણી 5 મેજર સંસ્થાઓ, NSC, CSO, NSSO, ISI અને MOSPI. MOSPIના અંડરમાં જ આવે આ બધી જ વસ્તુ. પણ આપણે 5 મેજર યાદ રાખવાની છે. આમાંથી કંઈ પણ બાકી રહે નહીં. હવે જ્યારે પણ નીચે પાછળ મેં બધી વેબસાઇટ આપી છે, એ વેબસાઇટ તમે વિઝિટ કરજો. 8 કે 9 વેબસાઇટ આપી છે. ક્યારે પણ તમે વિઝિટ ન કરી હોય તો એક વખત કાલે જઈ પહેલું જ વિઝિટ કરજો એ વેબસાઇટની. એના ઉપર શું છે, તમામ વસ્તુ સરકારની તમને એની વેબસાઇટ ઉપરથી મળે. કોઈ પણ જગ્યાની પોસ્ટ માટે તમે તૈયારી કરતા હોય તો એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એની વેબસાઇટ પહેલા તમારે રિફર કરવી પડે. આ પહેલું પગથિયું છે. પછી છે કે આપણે જે કચેરીમાં નિમણૂક પામવા માટે જવાના છીએ ત્યાંના સત્તાધિકારીઓની આપણી પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ કે ત્યાં ડાયરેક્ટર શું કરે છે, જોઈન્ટ ડાયરેક્ટર શું કરે છે. આખી ચેનલ છે. આપણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરીની આખી ચેનલ છે. તમારી નિમણૂક સત્તાધિકારી હોય ડાયરેક્ટર હોય. નિયામકના અંડરમાં આવે સંયુક્ત નિયામક, જોઈન્ટ ડાયરેક્ટર. જોઈન્ટ ડાયરેક્ટરના અંડરમાં આવે ડેપ્યુટી ડાયરેક્ટર, જે મેડમનો હોદ્દો છે એ. જોઈન્ટ ડાયરેક્ટર પોતે ડેપ્યુટી ડાયરેક્ટર પોતે શાખાના અધિકારી પણ હોઈ શકે, પોતે જિલ્લા આંકડા અધિકારી પણ હોઈ શકે, પોતે જિલ્લા આયોજન અધિકારી પણ હોઈ શકે. અથવા કમિશનર અને ડાયરેક્ટરેટમાં આપણી જે બીજી બધી વિભાગના અંડરમાં જગ્યાઓ ઊભી કરેલી છે ત્યાં પણ તમને નાયબ નિયામક તરીકેનું પોસ્ટિંગ મળતું હોય છે. નાયબ નિયામકના અંડરમાં આપણી પોસ્ટ જે એના માટે આપણે ઇન્ટરવ્યુ આપવા જવાના છીએ, સંશોધન અધિકારી.
સંશોધન અધિકારીની જગ્યા પણ કમિશનરમાં છે, ડાયરેક્ટરમાં છે, વિવિધ જિલ્લાઓની કચેરીઓમાં છે અને આપણી જિલ્લા આયોજન કચેરીમાં છે. એ સિવાયની બીજી જિલ્લાઓની કચેરીમાં હું તમને નામ આપું તો DRDA, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, જિલ્લા પંચાયતના અંડરમાં, ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોસાયટી. પછી આવે પશુપાલન, ઘનિષ્ઠ પશુ સુધારણા એકમ, જે નાયબ નિયામક પશુ હોય, પશુપાલન જે શાખા, એના અંડરમાં પોતે આવે. આ બીજી 3 કચેરીઓ અલગ, જે આપણા અંડરમાં સીધી નિયંત્રણમાં નથી આવતી, પણ ત્યાં આપણે સંશોધન અધિકારીની જગ્યા હોય છે. પછી છે કે સામાન્ય વહીવટના ડિવિઝન આપણે જોયા. 5 નંબરનું 5 નંબરનું છે એ 6 નંબરની પણ આપણે કચેરીઓ જોઈ. મેં તમને પહેલા ઉલટેથી ચાલુ કર્યું. સૌથી પહેલા આપણી કચેરીઓ વિશેનું માર્ગદર્શન આપ્યું. આપણે ઇન્ટરવ્યુ માટે જ્યારે પ્રિપેરેશન કરતા હોય ત્યારે ઉપરથી નીચે કરવી, કારણ કે આપણે નીચેથી પગથિયા ચડવાના છે. અને હું જ્યારે તમને ઉપરના માળખાથી નીચેના માળખા માટે માહિતી આપું તો તમને ઇઝીલી ખબર પડે કે કોના અંડરમાં કોણ છે અને પછી એના અંડરમાં આપણી પોઝિશન ક્યાં આવે છે, આપણે ક્યાં હાઇલાઇટ થઈએ છીએ. હવે આપણી જે અન્ય ખાતાઓમાં કમિશનરમાં જે જગ્યાઓ છે એ લખી છે. આપણને એ પણ ખબર હોવી પડે કે આપણી જગ્યાઓ કઈ કઈ કચેરીમાં છે અને ત્યાં આપણે શું કાર્ય કરવાનું છે. દરેક કચેરીની પોતાની વેબસાઇટ વિઝિટ કરવાની, અને એ વેબસાઇટ વિઝિટ કરો એમાં એક આંકડા શાખા હોય. એ આંકડા શાખા આપણા સંશોધન અધિકારીના સીધા નિયંત્રણમાં આવતી હોય. એટલે એનો મતલબ કે આપણે જે પણ કમિશનર કચેરીમાં જઈએ અથવા જે પણ નિયામક શ્રીની કચેરીમાં જઈએ, ત્યાં આપણું પહેલું પ્રાથમિક કામ છે ડેટા કલેક્શન કરવાનું. એના એ કચેરીના જે પણ ડેટા યોજનાકીય હોય, કાર્યક્રમને લગતા હોય, જે પણ ભેગા થાય છે એનું આપણે કમ્પાઇલેશન કરવાનું, રિપોર્ટ તૈયાર કરવાના એ કચેરી જે કરતી હોય. એટલે પહેલું જ છે, જો વિવિધ કમિશનરમાં પહેલું છે આરોગ્ય, તબીબી અને તબીબી શિક્ષણ. જૂના સચિવાલયમાં જે બેસે છે એ ઘણી વખત કોઈ વિઝિટ પણ કરી હોય, તમામ આરોગ્યને લગતા ડેટા એ આ આરોગ્ય કમિશનર કચેરી હેન્ડલ કરતી હોય છે. આરોગ્ય વિભાગ પોતે યોજનાઓ તૈયાર કરે. હું તમને વિભાગ, કમિશનર અને નિયામક આ ત્રણેયનો ડિફરન્સ કહી દઉં, કારણ કે ઘણી વખત બધા જ કન્ફ્યુઝનમાં હોય કે આ ત્રણેય કચેરી તો એક સરખું જ કામ કરતી હોય એવું લાગે. વિભાગ પોતે યોજનાઓ તૈયાર કરે. હેડ ઓફ જે હોય એ પોતે હંમેશા નીતિઓ ઘડે, બનાવે. એને અમલ કરવા માટે કમિશનર અને નિયામક છે. કમિશનર પોતે પણ કમિશનર એ પોતે સ્પેશિયલાઇઝેશન માટે હોય. કમિશનર તબીબી શિક્ષણ અને તબીબી આરોગ્ય, ડોક્ટર માટે પણ અલગ છે, અને જે મેડિકલ કોલેજો ચાલે છે એ પણ અલગ છે. બંને એક જ કમિશનરેટના અંડરમાં આવે છે. તો એનું પણ કાર્ય ત્યાં દેખરેખ રાખવાનું છે, એના માટે સ્પેશિયલ નીતિઓ ઘડવાનું છે, પોલિસી બનાવવાનું છે. અને નિયામક પોતે એ બધી નીતિઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટને નીચેના લેવલ સુધી અમલ કરાવે. અને જિલ્લાઓની કચેરીઓનું કામ શું? આ તમામ જે રાજ્ય કક્ષાએથી યોજનાઓ આવે છે એને આપણે વ્યવસ્થિત રીતે નીચે સ્ટેક હોલ્ડર સુધી લઈ જવી, અને ત્યાંથી જે ડેટા રિફ્લેક્ટ થઈને આવે છે એ એક વ્યવસ્થિત ફોર્મમાં જે રાજ્ય સરકાર માગે છે, આપણો વિભાગ માગે છે, આપણું કમિશનરેટ માગે છે, આપણું નિયામક જે માગે છે એ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરવું. ખ્યાલ આવ્યો? ત્રણેયમાં ખ્યાલ આવ્યો? વિભાગ શું કામ કરે, કમિશનરેટ શું કામ કરે, નિયામક શું કામ કરે. અને આપણે જો જિલ્લાની કચેરીમાં આપણો હોદ્દો હોય, આપણું પોસ્ટિંગ થાય, તો આપણે શું કરવાનું? ક્લિયર ઇટ? ઓકે, આગળ છીએ. મત્સ્ય ઉદ્યોગ, કમિશનર મત્સ્ય ઉદ્યોગ. જે પણ આપણો 1600 કિલોમીટરનો જે કોસ્ટલાઇન એરિયો છે ત્યાં માછીમારી થાય છે, તો એના માટેની સ્પેશિયલ કમિશનરેટ. પછી છે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ, જીઓલોજી એન્ડ માઇનિંગ, જે આપણે ખાન ખનિજ કહીએ છીએ, આપણા મિનરલ્સ જે નીકળે છે એ. ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ, આપણે MSME સેક્ટર કહીએ, જે 1 કરોડથી નીચેની આવક મેળવતા હોય યરલી, એ નાના ઉદ્યોગો કહીએ, કે મોટી કંપની જે ફેક્ટરી એક્ટના અંડરમાં નોંધાયેલી છે એની વાત કરીએ. એ બધું જ આના અંડરમાં આવે. વિકાસ અને ગ્રામ વિકાસ, ગ્રામ્ય માટે પણ વિકાસ અલગ છે અને શહેરી વિકાસ પણ અલગ છે. બંને કમિશનર અલગ છે.
શહેરના વિકાસ માટે પણ ન્યાય નીતિઓ બનાવવા માટે અલગ વ્યક્તિ છે અને ગ્રામ્ય નીતિઓ બનાવવા પણ અલગ વ્યક્તિઓ છે. મધ્યમ અને નાના ઉદ્યોગો MSME કમિશનર, એ પણ પાછું કમિશનરો ઇન્ડસ્ટ્રીના અંડરમાં જ આવે છે. શ્રમ આયુક્ત, લેબર અને એમ્પ્લોયમેન્ટ, રોજગારી નિર્માણ જે થાય છે અને આપણું જે લેબર જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે, ઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે, એ લેબર એના ડેટા. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, આપણે 11-12 અને જે આપણા માસ્ટર અને સ્નાતક કક્ષાના જે કોર્સીસ ચાલતા હોય છે એના માટેની કચેરી. મહિલા અને બાળ વિકાસ, કમિશનરેટ મહિલા અને બાળ વિકાસ. સ્પેશિયલ આપણે અત્યારે ઇનઇક્વાલિટી ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે અસમાનતાઓ ખૂબ છે. સ્વતંત્રતા પછીના 75 વર્ષની અંદર પણ આપણે અસમાનતાને ઘટાડી નથી શક્યા. તો એના માટે અસમાનતા ઓછી કરવા માટે પહેલો ફોકસ બાળક ઉપર છે અને બીજો ફોકસ માતા ઉપર છે. આ એના માટે સ્પેશિયલ કમિશનરેટ. વાહન વ્યવહાર, મધ્યાહન ભોજન, એના પછી આવે છે નિયામક શ્રી. નિયામક શ્રીમાં પણ અનુસૂચિત જાતિ, આપણે પ્રદીપ સરે 5.5 વર્ષ અનુસૂચિત જાતિ નિયામકમાં કામ કરેલું છે. એટલે જ્યારે એ એમના ઇન્ટરવ્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એ કચેરીનો અનુભવ અને કામગીરી વિશેષ કહેશે, જેથી કરીને તમને ખબર પડે કે નિયામક પોતે કેવા કેવા પ્રકારના કામગીરીઓ કરતી. દરેક નિયામકની કામગીરીમાં વધારે ડિફર નથી, માત્ર એમને જે સબ્જેક્ટ એલોકેશન કરવામાં આવ્યો છે એ સબ્જેક્ટને રિલેટેડ એ પોતે કામગીરી કરે છે. આપણું કામગીરી, આપણા સબ્જેક્ટ શું છે? આંકડા, અર્થશાસ્ત્ર, નીતિ બનાવી, ડેટા કલેક્શન કરવા, કમ્પાઇલેશન કરવા અને એને વ્યવસ્થિત ફોર્મમાં ટેકનોલોજી સાથે એને પબ્લિશ કરવા. કારણ કે આપણે મેક્સિમમ યુટિલાઇઝ અત્યારે સોફ્ટવેર અને જે ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણે પારદર્શિતા આપણું પહેલું છે. પછી છે આદિજાતિ, પ્રાથમિક શિક્ષણ, રાજ્ય કામદાર વીમા યોજના અમદાવાદ, મુખ્ય વન સંરક્ષકની કચેરી, રજિસ્ટ્રાર સહકારી મંડળી. આ બધી જ કચેરીઓની કામગીરી તમને ખબર હોવી જોઈએ. તમને એવું પૂછે કે તમે અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં રિસર્ચ ઓફિસર તરીકે શું કરવાનું છે, આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને એટલીસ્ટ 3 થી 4 વાક્યમાં ત્યાંની શોર્ટ કામગીરી ખબર હોવી જોઈએ કે મારે ત્યાં રિસર્ચ ઓફિસર તરીકે આવા આંકડાઓ કલેક્શન કરવાના છે, આ કાયદાના અંડરમાં રહીને કલેક્શન કરવાના છે, કમ્પાઇલેશન કરવાનું છે અને કમિશનર જે ફોરેસ્ટ છે ACF એને રિપ્રેઝન્ટ કરવાનું છે. બસ આટલું જ હોય. ઇન્ટરવ્યુ તમને શોર્ટ અને સચોટ જવાબ આપતા શીખવાડે છે. તમારા વ્યક્તિત્વ, ઘણી વખત આપણે ગોળ ગોળ આખું જ વાક્ય બોલીએ પણ સામેવાળાને માંથી એક પણ વાક્યની ખબર નહીં પડે, એક પણ શબ્દની ખબર નહીં પડે. તો ઇન્ટરવ્યુમાં તમે આ બધી જ વસ્તુ પર ફોકસ કરી તમારે તમારી જાતે વિચારવાનું છે, તમારી જાતે તમારો જવાબ તૈયાર કરવાનો છે અને એને કાગળ ઉપર ઉતારવાનો છે. મેં આ જવાબ આખું તૈયાર કર્યું તો આ મારું મગજ છે. તમારું મગજ કઈ રીતે જવાબ આપવા ત્યાં તૈયાર થશે ઇન્ટરવ્યુમાં એ તમારે નક્કી કરવાનું છે ને એ તમારે તમારા કાગળ ઉપર ઉતારવાનું છે. જ્યાં સુધી તમે પ્રશ્ન તૈયાર નહીં કરો, આ આખા પેમ્પલેટમાંથી તમને જેટલા પ્રશ્નો ઊભા થાય એ લખો, પછી એના જવાબ રેડી કરો. એ જવાબ રેડી કર્યા પછી એક વખત જાતે બોલવાની પ્રેક્ટિસ કરો, આપણા ફેમિલી મેમ્બર સામે અથવા કાચની સામે. પછી એમાં કોઈ ક્વેરી લાગતી હોય તો કોઈ નિષ્ણાંતને બતાવો. જે પણ તમને લાગે કે આ વ્યક્તિને બતાવવાથી મારો જવાબ હજી વધુ સારી રીતે નિખરશે તો એને બતાવો, એનું માર્ગદર્શન લો. અને પછી એમાં જે કરેક્શન થઈને ફાઇનલ જવાબ આવે એ જવાબને 3 થી 4 વખત ગોખવાનું કહું છું, કારણ કે ઇનિંગ ટૂંકી છે અને મંજિલ વધારે કાપવાની છે. આખો દરિયો તૈયાર કરવાનો છે. આપણી પાસે 2 થી 2.5 જ મહિના છે. આ તો હું મારા અંદાજ પ્રમાણે કહું છું. વધારે સમય મળે તો એ તમારો સમય, ઓછો સમય મળે તો એ તમારું મગજ. તમારે રેડી થવાનું છે આ પેમ્પલેટ ઉપરથી. આ કવાયત તમારે કરવી પડશે. જો નહીં કરો તો તમે એટલા બીજા કરતા પાછળ છો એવું સમજજો. ગેરંટી સાથે કહું છું. આજની તારીખે હું 15 વર્ષથી તૈયારી કરું છું. હું મારો એક પણ પ્રશ્ન લખ્યા વગર તૈયાર કરતો નથી. આ ડાયરી જે સાથે રાખું છું, આ અડધી ડાયરી એની જ ભરી છે. કાલે રાત્રે 12 વાગે ટ્રાવેલિંગ કરતા જે પણ યાદ આવ્યું એ લખ્યું. આ એપ્રોચ રાખશો, તમને જે પણ પ્રશ્ન તમારી ફિલ્ડનો યાદ આવે છે એ લખો.
લખશો તો તમને ખબર પડશે કે મેં શું કાગળ ઉપર લખ્યું. કાગળ ઉપર લખ્યું તો હવે આનો જવાબ કઈ રીતે તૈયાર કરવાનો એ બાજુ તમારું મગજ વિચારશે. એક વખત મગજ એ બાજુ વિચારતું થશે તો તમને જવાબ પણ આવડશે. જવાબ આવડશે, એમાં કોઈ વ્યક્તિની અનુભવ એડ થશે તો જવાબ આદર્શ બનશે, શ્રેષ્ઠ બનશે. અને પછી જ્યારે તમે તમારી જાત સાથે તૈયાર કરીને ઇન્ટરવ્યુમાં રિપ્રેઝન્ટ થશો તો તમે શ્રેષ્ઠ પ્રદર્શન કરશો. આ ગેરંટી સાથે હું કહું છું. પણ આટલું તો કરવું પડશે. કીધું ને કે તમારી થાળીમાં આવનારું તમારે જાતે જ જમવાનું છે. અહીંથી તો બહુ બધું પીરસાય છે, બધું જ ભાતના ભોજનો. કોઈ તમને એમ કહેશે કે આ એકેડમીની બુક વાંચી લે, કોઈ કહેશે આ એકેડમીની બુક વાંચી લે, રિસર્ચ ઓફિસરની તૈયાર બુક મળે છે વાંચી લે. પણ જ્યાં સુધી તમે તમારી પોતાની જાતને તૈયાર નહીં કરો આ લખવા વાંચવા માટે, કરો એટલું નક્કર કરો. જેટલી પણ તૈયારી કરો, જેટલી પણ મહેનત કરો, નક્કર કરો ને એ જ વિચારો કે એમાંથી જ આવવાનું છે. ખ્યાલ આવે છે? જ્યારે આ વિશ્વાસ સાથે તૈયારી કરશો ને એમાંથી જ આવશે. જ્યારે તમે ઇન્ટરવ્યુ દઈને બહાર આવશો ને ત્યારે તમને એમ થશે મેં જે તૈયારી કરી હતી ને એમાંથી જ આવ્યું. એક પણ પ્રશ્ન બહારનો નહીં આવ્યો, પણ મેં તૈયારી કરી ત્યારે હું આ વિશ્વાસ સાથે જવાબ આપી શકું. તમે તમારા મોક આપવા માટે રેડી છો એનો મતલબ કે તમે તમારી જાતને તૈયાર કરવા માટે રેડી છો. પણ તમારે આ વેથી રેડી થવાનું છે. ખાસ આ મગજમાં રાખો. પછી છે કે આપણે સંશોધન અધિકારીના હોદ્દા પ્રાપ્ત થયા પછી એનું સરકારમાં મહત્વ, યોગદાન અને વિશિષ્ટ કામગીરી કઈ છે, પ્રકાશનો કયા છે, એ બધું જ આપણે જોયું. જો નીચે મેં કચેરીના નામ લખ્યા છે: મોસ્પી, NSO, NSSO, NSC, ISI, ACIR, એગ્રીકલ્ચર કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ, ભારત સરકારની સંસ્થા છે. એગ્રીકલ્ચર માટે રિસર્ચ કરે છે, કાઉન્સિલ છે, સમિતિ છે. પછી છે IASCI, એ પણ એગ્રીકલ્ચરને લગતું સ્ટેટિસ્ટિક્સનું રિસર્ચ કરતી સંસ્થા છે, ન્યૂ દિલ્હીની. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, એમાં એક સ્પેશિયલ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ છે. સમયની મર્યાદા છે, પણ જે તમને પેમ્પલેટ આપ્યું છે ને એમાંથી હું ઉપર કહી દઉં છું. એ કચેરીઓ છે. નીચે છે આપણે કેટલા પ્રકાશનો બહાર પાડીએ છીએ, 11 નંબરનો પોઈન્ટ. બધા જ પ્રકાશનો મેં અહીંયા લખ્યા છે મેજર. એ બધા જ પ્રકાશનોમાં કઈ કઈ બાબતો મેજર છે તમારે કરવાની છે. બધા જ પ્રકાશનો લગભગ મેં લખી દીધા છે. પછી છે નિયામક શ્રી મૂલ્યાંકન કાર્યાલયની કામગીરી. તમને જો કોઈ પ્રોજેક્ટ્સ કે ત્યાંથી જો પબ્લિશ થયેલા અહેવાલો મળતા હોય તો એ પ્રાપ્ત કરી એક અહેવાલ, 2 અહેવાલ ઇનફ છે. પછી છે ગુજરાત સામાજિક આંતરમાળખાકીય જે સોસાયટી છે એની કામગીરી. અત્યારે SDG અને એક્સપેન્સિવ ડિસ્ટ્રિક્ટ મેજર છે, ભારત સરકારના એ મેજર ઇનિશિયેટિવ છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. આંકડા શાસ્ત્રમાં કયા કયા એક્ટ આવે છે, આપણે જે પણ કામગીરી કરવાના છે કયા કાયદાના દાયરામાં રહીને કરવાના છીએ એ પણ આપણી ડિટેલ્સ ત્યાં લખેલી છે. આપણી પાસે કેટલું જ્ઞાન જરૂરી છે એ પણ 15 નંબરના પોઈન્ટમાં મેં લખ્યું છે. સંશોધન અધિકારીનું કેટલું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ એ પણ લખ્યું છે. તમે જો કોઈ PhD કરેલા હોય, MPhil કરેલા હોય, તમે જે વિષયમાં માસ્ટરી છે તમારી, એ વિષય તો તમને પરફેક્ટ આવડવો જોઈએ. પહેલો જ પ્રશ્ન ત્યાં એ જ પૂછશે ઇન્ટરવ્યુ, તમારો સ્ટેટિસ્ટિક્સમાં સ્પેશિયલ સબ્જેક્ટ કયો, મનપસંદ સબ્જેક્ટ કયો, અર્થશાસ્ત્રમાં તમારો મનપસંદ સબ્જેક્ટ કયો. તમને એના ઉપર તો તમારી માસ્ટરી હોવી જોઈએ. એના ઉપર ડિટેલમાં ગમે ત્યાં સુધી જાય, તમે એક પણ જવાબ ક્લિયર કટ ન આપી શકે એવું ના બનવું જોઈએ. ખાસ ઇન્ટરવ્યુ વિશેની માહિતી પ્રદીપ સર આપશે, પણ આપણે જે આ પેમ્પલેટ છે એના આધારે તમને ક્યાંય પણ તકલીફ પડે તો મને કહેવું. જો પાછળ 19 નંબરનો પોઈન્ટ છે, 18 નંબરનો, આપણે જે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છીએ એનું પણ તમને નોલેજ હોવું પડે. બધાને આપણે નોલેજની જરૂર નથી. મેજર એક્સેલ છે, CS છે, જે આપણે આપણી કચેરીઓમાં કામમાં લેવાના છે એનું તો તમને એટલીસ્ટ નોલેજ હોવું પડે કે આપણે એક્સેલ થ્રુ મેક્સિમમ એક્સેલ. પછી છે સરકારમાં આપણે કયા કયા પ્રકારના સર્વે કરીએ છીએ એ, પછી કેવા પ્રકારના આપણે રેટ બહાર પાડીએ છીએ એ, પછી આપણો જે તાલુકો છે કે આપણો જિલ્લો જે છે એને લગતા પ્રશ્નો આવતા હોય તો એ, આપણે જે પણ જગ્યાએથી આપણે આવીએ છીએ, બિલોંગ કરીએ છીએ, અત્યારે આપણે જ્યાં પણ કર્મભૂમિ તરીકે આપણે તૈયારી કરીએ છીએ એ બંને જિલ્લાનું તમને ખબર હોવી પડે. જ્યાં પણ જોબ કરો છો એ જિલ્લો પણ આવી ગયો. તમારું વતન બોટાદ હોય, તમે નોકરી કરો છો વલસાડ મારી જેમ, તો બંને ખબર હોવી પડે. ગાંધીનગર નોકરી કરીને ગયા તો ગાંધીનગર વિશે ખબર હોવી પડે.
એટલીસ્ટ કે તમે તમારા કરિયરમાં જેટલા પણ જિલ્લાઓ ફર્યા છો બધા વિશે ખબર હોવી પડે, કારણ કે એ તમને ત્યાં એન પ્રકારે અલ્ટરનેટિવ પૂછી લેશે અને એના વિશે તમને ખબર હોવી પડે. બધી જ સાંસ્કૃતિક, ઐતિહાસિક, આંકડાકીય માહિતી, ત્યાંનું શું સ્પેશિયલ વખણાય છે, ત્યાં શું જીઓ ટેગિંગ કરેલું છે, ભારત સરકાર જે જીઓ ટેગ આપે છે એ ત્યાં એ જિલ્લામાં શું છે, ત્યાં કેટલી રામસર ભૂમિ છે, ત્યાં કેટલા વન બનાવ્યા છે, ત્યાં કેટલા વન કૃષિ મહોત્સવ થયા છે, આ બધું જ છેલ્લા કેટલા ત્યાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી થયા એ પણ તમને ખબર હોવી પડે. ત્યાં સુધીની માહિતીની તૈયારી જો તમે કરશો તો અને તો જ તમે આમાં પાસ થશો. ક્યાંય કચાશ રાખવાની નથી. માર્ગદર્શન માટે અમે બેઠા છીએ, તૈયારી તમારે કરીને બતાવવાની છે. એક પણ વ્યક્તિ આમાંથી રિસર્ચ ઓફિસરમાં નાપાસ થવો ના જોઈએ. આમાં ના થાય તો બીજામાં. હું એવું નહીં કહેતો કે આ પોસ્ટમાં એટલે આ જગ્યા માટે, પણ તમારો અલ્ટિમેટલી ગોલ એક જ હોવો પડે કે આ કેડરમાં આવું છે, આ મારું પ્રોફેશન છે. હું અર્થશાસ્ત્ર ભણ્યો છું, આંકડાશાસ્ત્ર ભણ્યો છું, કે મેથેમેટિક્સ સાથે મેં પાસ થયો છું, MSc BSc M.Com B.Com કર્યું છે અને મારે આ ફિલ્ડમાં મારું યોગદાન આપવું છે. જે લેવલે અત્યારે તમને સમાજે પહોંચાડ્યા છે એ જ સમાજને હવે મારી સેવા આપી છે, તો એના માટે તમારે આ બધું કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે હવે પછી જે ઇન્ટરવ્યુની તૈયારીઓ કેવી રીતે કરવાની છે, મીન્સ કે ઇન્ટરવ્યુમાં શું ધ્યાન દેવાનું છે અને કઈ રીતના બાબતોની તમારે ત્યાં ઝીણવટપૂર્વક ધ્યાન આપવાનું છે એ, અને આપણે સરને મોકો આપીએ. ગુડ મોર્નિંગ. બેઝિકલી થોડો મારો બ્રીફ આઈડિયા આપી દો તો તમને આઈડિયા આવે કે મારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે ઇન્ટરવ્યૂઝનો અને સર્વિસનો એઝ અ વહીવટી અધિકારી તરીકે. લાસ્ટ 9 યર્સથી હું એઝ અ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે સર્વિસ કરું છું. 8 યર્સ મેં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કર્યા અને રિસેન્ટલી લાસ્ટ 6 to 8 મંથથી હું સ્ટેટ ગવર્મેન્ટમાં સર્વિસ કરી રહ્યો છું. અને જ્યારે હું સ્ટેટ ગવર્મેન્ટમાં સિલેક્ટ થયો એ પોસ્ટ ખાલી એક જ હતી. તમારી પાસે કેટલી છે? 35 પોસ્ટ છે. હું કેટલી પોસ્ટ ઉપર સિલેક્ટ થયો? એક જ પોસ્ટ ઉપર સિલેક્ટ થયો છું. અને ઓલ ઓવર ગુજરાત હાઈએસ્ટ ઇન્ટરવ્યૂના સ્કોરના કારણે જ સિલેક્ટ થયો છું. બરાબર છે. તો ઇન્ટરવ્યૂનું એટલું બધું મહત્વ છે કે તમે ટોપર્સને પછાડી શકો છો. મારા કરતાં રિટર્નમાં ટોપર્સના સ્કોર 45 સ્કોર વધારે હતા. કેટલા વધારે હતા? 45 માર્ક્સ વધારે હતા. એટલે તમે ગણી શકો છો 16 કરીને કે એપ્રોક્સ 7 થી 8 માર્ક્સ એ ભાઈ મારાથી વધારે હતા, તો પણ મેં એમને ઓવરઓલ સ્કોરના અંદર 3 માર્ક્સે પછાડ્યા છે. તો ઇન્ટરવ્યૂનું મહત્વ એટલું છે. હજુ તમારે વધારે સારું જોવું હોય તો 150 વેકન્સી હોય, 141 એપ્રોક્સ વેકન્સી હતી. ગઈકાલે રિઝલ્ટ આવ્યું. એ રિઝલ્ટની અંદર સ્ટેટ ગવર્મેન્ટમાં તમે રિઝલ્ટ ચેક કરશો તો ટોપર્સ બી પાછલા નંબરે છે અને ઇન્ટરવ્યૂમાં સ્કોરવાળા ફર્સ્ટ રેન્ક ઉપર છે. બરાબર છે. અને બધાએ સ્ટાર્ટિંગના રેન્ક તો બધા જોવે છે, લાસ્ટ રેન્ક કોઈએ જોઈએ? લાસ્ટ સિલેક્ટેડ જે 141 નંબર પર સિલેક્ટ થયા છે, 139, 38, 140, 141, રિટર્નમાં સ્કોર કેટલો છે? 8 માર્ક્સ, 12 માર્ક્સ, 13 માર્ક્સ, 15 માર્ક્સ આવા સ્કોર છે. ઇન્ટરવ્યુમાં 24, 28, આ 24, 28 એટલે કે 48 ડબલ કરી લેવાના ઇન્ટરવ્યુના. અને પેલાના 18 એટલે કે એમના 50 માર્ક્સ, 8 માર્ક્સ ગણીએ એટલે 48 માર્ક્સ થયા. એટલે 50 કે એવા માર્ક્સ લાવ્યા છે આઉટ ઓફ 300. અને પેલામાં કેટલા લાવ્યા? ઇન્ટરવ્યુમાં 50 લાવી દે એટલે ઓવરઓલ સિલેક્શનમાં આવી ગયા. એ તમારો પણ ત્યાં જ ફરક પડે છે. હવે તમારે શું પરફોર્મ કરવાનું છે? અત્યારે એ માઇક બંધ થઈ ગયું ને મેં કોઈ હેસિટેશન બતાવી? એકદમ પોલાઇટલી જે ચાલતું હતું પ્રોસિજર, કેમ કે આપણા હાથમાં કોઈ વસ્તુ છે નહીં. જે ઉપરથી લખાયેલું છે તમને પ્રેશર કરવા માટે, એ જીપીએસસીમાં પણ પ્રેશર બનાવવા માટે કંઈક ને કંઈક પ્રોગ્રામ ગોઠવાયેલા જ હોય. એ પ્રોગ્રામમાં તમે શું કરો છો, તમે કેવા ઊભા રહો છો, કેવું વર્ચસ્વ બતાવો છો, કેબિનના અંદર ઘૂસ્યા પહેલાં અને ઘૂસ્યા પછી અને બહાર નીકળ્યા પછી તમે શું પરફોર્મ કરો છો એ પણ તમારું ટોટલી ઓવરઓલ કાઉન્ટ થતું હોય છે. તમારો પહેરવેશ, તમારું વર્તન, તમારી બોલી, દરેકે દરેક ઉપર ફોકસ રખાતું હોય છે. મેહુલ સરે જેટલું પણ શીખવાડ્યું એ તમારા ઇન્ટરવ્યૂનો જનરલી ઓન એન એવરેજ જે આપણે એક્સપિરિયન્સ કહીએ છીએ 50 માર્ક્સનું સેક્શન છે. બાકીના જે 50 માર્ક્સ છે એના અંદર તમારા કપડાં, તમારો મતલબ વર્ક, વે ઓફ પરફોર્મન્સ, તમે કઈ રીતે વર્તો છો એમની જોડે, વર્તન તમે શું કરો છો, પછી તમે કેવા ગપ્પા મારો છો, મતલબ હાઈ લેવલના ગપ્પા મારો છો કે વિચારીને ગપ્પા મારો છો, કેમ કે બધી વસ્તુ બધાને ખબર હોય એવું જરૂરી નથી. અને જીપીએસસી 1-2ની અંદર જેમ કલેક્ટરનું ઇન્ટરવ્યૂ ચાલતું હોય ને એની માટે આખી દુનિયા ઓપન હોય, એમ હું એવું કહીશ કે ઇક્વલ ટુ રિસર્ચ ઓફિસર છે. તમારી પાસે આખી દુનિયાનો ડેટા કલેક્ટ કરીને તમારે રાખવાનો છે.
કોઈ જગ્યાએ એવી નથી કે તમારે કશું કહેવાનું નથી. તમને દરેક અધિકારીનું કામ ખબર હોવી જોઈએ, દરેક અધિકારી શું કરે છે, કયા ટેબલ પર શું ડેટા મળવાનો છે, કયા ડેટાનું શું મહત્વ છે, તમારે કયો ડેટા કોને આપવાનો છે, તમે જે કચેરીમાં જાઓ છો એનું ડેટાનું શું મહત્વનું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે હું અત્યારે કરન્ટલી ભૂસ્તર વિજ્ઞાનમાં છું, તો ભૂસ્તર વિજ્ઞાનની કચેરીના અંદર જે પણ ઓફિસર હોય, રિસર્ચ ઓફિસર, એને ખનન કેટલું થયું, ખનનના નાનામાં નાના ડેટાથી કલેક્ટ કરીને, રોયલ્ટી પરફોર્મન્સથી દરેક જિલ્લાના કલેક્ટ કરીને લાસ્ટ લેવલના કમિશનરે ફાઇનલ એપ્રુવલ કરેલા ડેટા વિભાગમાં મોકલવાના હોય. વિભાગ પછી આગળ સરકારને મોકલે, સરકાર મોકલે એટલે કે તમારી જોડે આવે ડેટા. એ ડેટા તમારી સુધી પહોંચે, એ ડેટામાં કેટલી પંક્ચ્યુઆલિટી છે, પોઈન્ટ સુધીની પંક્ચ્યુઆલિટી પણ તમારે મેજર કરવાની હોય છે. જો તમે એમાં મિસ્ટેક કરી ગયા તો સરકારની એટલી ખરાબ પરફોર્મન્સ દેખાય. સરકારનું જ્યારે ખરાબ પરફોર્મન્સ દેખાય તો એ પરફોર્મન્સ કોનું ખરાબ થયું? છેલ્લે આપણી ઉપર જ આવે, વળતું જોડતું ગાડું આપણી ઉપર જ આવે, પછી આપણે પ્રોબેશન બી કન્ફર્મ થવાની શક્યતાઓમાં લટકતા રહી જઈએ. એટલે ઓવરઓલ તમારે જેમ કે HDIના ડેટા, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ડેટા લઈ લઈએ તમે, પછી તમે કોઈ પણ સ્ટેટ પોલિસી લઈ લઈએ, જેમ કે અત્યારે વંદે ગુજરાત અભિયાન ચાલુ થયું, ઝંડા અભિયાન ચાલુ થયું. આ બધા અભિયાનના જે પ્રોગ્રામના ડેટા કલેક્શન થાય છે, લાસ્ટમાં તમારી સુધી જ આવે છે કે એનું ઇકોનોમિકલી શું મેજરમેન્ટ થયું, આ ડેટાનું ક્યાં પરફોર્મન્સ આવ્યું. પછી જે ફોર્મેટ્સ તમને આપે છે, ફોર્મેટ્સ તમારી હેડ ઓફિસ બનાવે છે, એ જ ફોર્મેટમાં તમારે ડેટા ઉપર મોકલવાના હોય છે. તો MIS એનાલિસિસ, બિગ ડેટા એનાલિસિસ, તમે જો કોઈ અત્યારે પરફોર્મન્સમાં તમારી જો ટેકનોલોજીકલ નોલેજ, આ દરેક વસ્તુનું તમારી જોડે ડિમાન્ડ હોય છે. જે સરે તમને કીધું ડેટા તમારે શું તૈયાર કરવાનો છે, હું એની ઉપરથી તમારે એની પર શું ઇમ્પ્લાય કરવાનું છે એ ડેટાની વાત કરું કે તમારે આ ડેટાને કઈ રીતે આપવાનો છે. એવું નથી કે તમે ડેટા ભેગા કરીને ખાલી આપી દીધું. એના પછી એઝ તમને જવાબદારી પણ આપવામાં છે કે આનું એનાલિસિસ કરતા બ્રીફમાં કંઈક તમારો વ્યૂ પણ આપો. ત્યાંથી આંકડાશાસ્ત્રમાં તમે એઝ અ કમિશનર કચેરીમાં આવો તો કમિશનરને આપવાનું થાય, વિભાગમાં આવો તો વિભાગને આપવાનું થાય કે આ ડેટામાંથી આપણે બ્રીફ આટલું એનાલાઇઝ કરી શકીએ છીએ કે આ પરફોર્મન્સ થયું છે કે નથી થયું. આ બધું સરકારના નેક્સ્ટ પોલિસી બજેટના અંદર એનો સજેશનમાં મુકાતા હોય છે. પછી આપણે મેઇન આવીએ કે તમારું ક્લોથિસ ઉપર જઈએ. બ્રીફમાં અત્યારે થોડું ટાઈમની કન્સ્ટન્ટ પણ છે તો આપણે શોર્ટમાં પૂરું કરીએ. કપડામાં ઇન્ટરવ્યુના અંદર મેં એવા પણ અનુભવ કર્યા છે કે તમે જે કલરના કપડાં પહેરો છો, ઇન્ટરવ્યુનો પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટિંગ થાય તમે કયા કલરના કપડાં પહેર્યા છે, બરાબર, તમે એમ કહી દો કે મેં ગ્રે કલરના પહેર્યા છે, તો કે એની પર બ્લેક કલર નથી દેખાયો તમને કે છે ને બ્લેક કલર, તો કે પહેલાં બ્લેક કલર બોલવો જોઈએ કે ગ્રે કલર બોલવો જોઈએ. આ કેવું છે કે તમને મેં તો સ્ટાર્ટિંગમાં કીધું માઇક વાળી સિચ્યુએશન કે તમને એકદમ પ્રેશરમાં બિલ્ડ કરી છે કે તમે એકવાર દબાઈ ગયા તો પછી તમે આગળ પરફોર્મ નથી કરવાના, પણ ત્યાં તમારે એકદમ પોલાઇટલી શાંતિથી બેસી રહેવાની છે. નથી ખબર પોતાના કપડાં પણ ક્યારેક અંડર પ્રેશરમાં ભૂલી જવાય તો કોઈ રિએક્શન એવા નથી આપવાના કે હું એકદમ સાયકિક સિચ્યુએશનમાં ગયો છું, નોસ્ટાલ્જિક થઈ ગયો છું, એકદમ રિમેમ્બરન્સમાં કે મને કશું યાદ નથી આવતું. એકદમ પોલાઇટલી કહી દેવાનું કે સર અત્યારે મને યાદ નથી આવતું, અને તમે ત્યાંથી બહાર નીકળીને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ કરવા માટે એમને ગાઈડ કરી શકો છો. પણ જો તમે ત્યાં કંઈક ગપ્પો મારી દીધું, પહેર્યો હોય ગ્રે અને તમે પિંક બોલી ગયા, વ્હાઇટ બોલી ગયા, તો એ તમારા ઉપર નેગેટિવ પડે છે. કેમ કે તમે તમારા ડેટા, પોતાની જાતના ડેટા ઉપર બી તમે સ્ટ્રોંગ નથી તો તમે સરકારને શું ડેટા આપવાના. બીજી વસ્તુ કે ઘણા લોકોને છે ને રંગબેરંગી કપડાં પ્લસ એની અંદર આપણે જનરલી લેડીઝના અંદર હોય છે કે એ લોકો ફ્લાવર્સવાળા ડ્રેસ પહેરવાના હોય છે. તો આ ફ્લાવર્સનો ડ્રેસ કયો પહેરો છો તમે, કયું ફ્લાવર્સ છે, કયા કલરમાં છે, કઈ ડિઝાઇનમાં છે, કેટલા ફ્લાવર્સ છે, કયા પટ્ટામાં છે, વર્ટિકલ છે કે હોરિઝોન્ટલના દુપટ્ટા છે, બરાબર છે. તમે માથામાં ચોટલી કઈ ટાઈપની વાળી લેડીઝ માટે, જેન્ટ્સ માટે કે તમે કઈ બાજુ પાથી વાળી છે, ડાબી બાજુ જમણી બાજુ. ઘણીવાર તમને અંડર પ્રેશર મૂકવા માટે આવા ક્વેશ્ચન પણ બનતા હોય છે, કાં તો તમને પ્રેશરમાંથી બહાર કાઢવા માટે. આ બે વસ્તુ હોય છે. તમે જનરલી બધા પોતપોતાની પ્રોફાઇલ તૈયાર કરીને જતા હોય છે પર્સનાલિટી ઉપર, પણ આ પર્સનાલિટીના ક્વેશ્ચન કેવા છે, કાં તો તમે અંડર પ્રેશર થઈ ગયા તો તમને એક 30 સેકન્ડનો કે 40 સેકન્ડ કે 1 મિનિટનો એવો પોઝ આપવામાં આવે કે જેના અંદર તમે એકદમ ખુશ થઈ જાઓ. હા, હું કંઈક બહાર આવી ગયા મેન્ટલ સિચ્યુએશન, મને 50 ક્વેશ્ચન ના આવડ્યા, એ 50 ક્વેશ્ચનમાં કે 5 ક્વેશ્ચન કે 10 ક્વેશ્ચનમાંથી હું બહાર આવી ગયો. હું એ પણ કહું કે મારા ઇન્ટરવ્યુમાં મને મોર દેન 60 ક્વેશ્ચન પૂછાણા હતા. જે સિલેક્ટ થયો છે અત્યારે સિંગલ પોસ્ટ ઉપર મોર દેન 60 ક્વેશ્ચન પૂછાણા છે અને મોર દેન 35 મિનિટ્સ ઇન્ટરવ્યુ ચાલેલું છે. જીપીએસસીના અંદર જનરલી 20 મિનિટ કે 15 મિનિટથી ઉપર કોઈના ઇન્ટરવ્યુ ચાલતા નથી. તો આવી પણ સિચ્યુએશન બની શકે કે તમે એકદમ થાકી જ જાઓ જવાબ આપ્યામાં, અને રેપિડ ફાયર હોય. રેપિડ ફાયર એટલે કે તમે હજુ મોઢામાંથી 4 શબ્દો બોલી રહ્યા છો, 4 શબ્દોમાંથી એક ક્વેશ્ચન તમારી ઉપર પાછો આવે, હજુ તમારે પેલો ક્વેશ્ચનનો આન્સર ત્યાં સ્ટોપ કરવો પડે કેમ કે સામે શું આવી ગયો, ક્વેશ્ચન આવી ગયો, તમે બોલતા બોલતા ત્યાં અટકી જવું પડે. આ પણ તમારી એક પંક્ચ્યુઆલિટી બતાવે છે કે તમે સામેવાળા કેટલા સાંભળો છો. પહેલું મેં કીધું કપડા ઉપર, કપડાની અંદર ડિટેલમાં જઈને કીધું, તમારી પ્રોફાઇલ ઉપર કીધું, તમે પોતાની જાત પ્રોફાઇલ કઈ રીતે રાખો છો. પછી
તમારું પરફોર્મન્સ, તમે બોલવામાં કેવું ધ્યાન આપો છો, કે સામેવાળા જ્યાં સુધી બોલ કરતા હોય ત્યાં સુધી આપણે કશું એક શબ્દ મોઢામાંથી બોલવાનો નહીં, કોઈ રિએક્શન પણ નહીં કરવાના, આમ આમ કોઈ નાક આમ કરતા હોય, આમ કરી રાખી, એવું કંઈ નહીં કરવાનું. તમને એવું લાગતું હોય ફોર ધ ટાઈમ એ બોલી લે, પછી તમારે ખાલી આમ ચશ્મા સાફ કરો, આમ કરીને આમ આંખ સાફ કરીને આમ ચશ્મા પહેરી શકે, જે લોકો ચશ્મા પહેરતા હોય. ઘણા લોકોને પહેલેથી જ ઇસ્યુ હોય છે, તો કોઈ એવું ધ્યાને દેવાની જરૂર નથી, કેમ કે તમે આખા ઇન્ટરવ્યુમાં તમારે જો ઓટોમેટિકલી બોડી મૂવમેન્ટ ઓટોમેશનથી ચાલતું હોય છે, તો એના અંદર તમારે આમ આંખ બંધ થઈ જાય કે આમ કંઈક બીજું ઝબકારો આવી જાય, એ વસ્તુ કોઈ જગ્યાએ નેગેટિવ ઇમ્પેક્ટ કરતી નથી, કેમ કે તમારા ઇન્ટરવ્યુમાં એ વસ્તુ 3 થી 4 વાર ઓટોમેટિક થઈ જાય, સરને ખબર પડી જાય કે આને ક્યાંક ને ક્યાંક એનું ઓટોમેશનથી કામ ચાલી રહ્યું છે, એ પોતે પરફોર્મ કરવા માંગતો નથી. જે વસ્તુ તમે કંટ્રોલ નથી કરી શકતા એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરવાનો નહીં. આપણે એઝ અ હ્યુમન બિંગ જવાનું છે, રોબોટ બનીને જવાનું નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે તમારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખવાના, ધેટ ઇઝ ગુડ, પણ આખો દિવસ આંખથી આંખ મિલાવીને રાખીએ તો કે આપણે પ્રેમમાં પાગલ નથી કરવાના એ લોકોને. આપણે ખાલી એમને જસ્ટિફાય કરવાનું કે સર હું તમારો ક્વેશ્ચન સાંભળ્યો છે, તમને જવાબ આપું છું, પછી આપણે મૂવ કરી શકીએ છીએ મોટું. એવું પણ હોતું નથી કે તમે રોબોટના જેવી એક જ બાજુ જોઈ રહો, બરાબર? કેમ કે તમે ક્યારેક કન્ટિન્યુ ફોકસ કરો, તમે શું બોલતા ને તમને ખ્યાલ આવે નહીં, તમે ખોવાઈ જાય. આપણું મગજ જ એવું છે કે એક જ જગ્યાએ ફોકસ રહે તો શું થાય, ફોર ધ ટાઈમ પોઝ લઈ લે, એની પણ એક સિચ્યુએશન આવે છે. તો એ વસ્તુ ના થાય આપણી જોડે, એનું ધ્યાન રાખવું. પછી તમે કેબિનમાં એન્ટર થાવ છો, તો સપોઝ દરવાજો આ બાજુ છે, તો ક્રોસ હેન્ડથી દરવાજો ખોલવાનો નહીં. ક્રોસ હેન્ડથી એટલે કે આપણે આ બાજુ ગેટ છે તો આ હાથથી જ ના ખુલે, પછી દરવાજો કયા હાથે ખુલે, જે બાજુથી દરવાજો એ જ હાથથી દરવાજો. આ બાજુ હોય તો આ હેન્ડલે ખોલી, પછી ધીમેથી પાછળથી હેન્ડલ પકડી લેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. આપણી બેક દેખાય તો એમને દરવાજો પછડાય નહીં એટલે સ્ટોપ કરી દેવાનું, બરાબર? આ વન ઓફ ધ વે છે તમારું પરફોર્મન્સ શો કરવાનું, તમે પહેલેથી પંક્ચ્યુઅલ છો. પછી આવે છે ત્યાં જઈને શું કરવું. 3 પ્રકારની ચેર આપવામાં આવે છે, ડિપેન્ડ ઓન તમારું કેવું ઇન્ટરવ્યુ લેવું છે, એમને કેવું પરફોર્મન્સ કરવું છે. ઘણીવાર એવું છે ફિક્સ ચેર, કે જે અત્યારે અમે બેઠા હતા ફિક્સ ચેર, કે તમારે જઈને ખાલી બેસી જવાનું છે, બરાબર? બીજી ચેર આવે છે એકદમ નીચી હોય અને રોટેશનલ હોય, અને ત્રીજી આવે છે એકદમ હાઇટેડ હોય અને રોટેશનલ જ હોય, ફૂલ મૂવમેન્ટ હોય, અને જે ટાયર પણ હોય છે એકદમ ઇઝી હોય છે કે જે તરત મૂવ થઈ જાય. તો એ ટાઈમે તમારે જો કમ્ફર્ટેબલ ના હોય તો સરની પરમિશન લઈને તમારે ચેર તમારે કમ્ફર્ટેબલ પોઝિશનમાં લાવીને બેસવાનું, પહેલી વસ્તુ. એના પહેલાં તમારે પરમિશન લેવાય કે સર હું બેસું, પણ તમને એમ લાગે કે ચેર એકદમ મારા કમ્ફર્ટમાં નથી તો સરની પરમિશન લઈ લેવાની, અને એઝ આ વસ્તુ ચેક કરી લેવાનું. બહારથી એવું લાગે તો જે તે તમને પ્રિપેર કરાવતા હોય છે, જે ડીવાયએસ કે એસઓ જે તૈયારીમાં હોય છે, તમારી જોડે આવતા જ હોય છે, કેબિનમાં બેઠા જ હોય છે, એમને 2 વાર પૂછી લેવાનું કે ચેર કેવી છે. આ ચેર રોટેશનલ છે તો રોટેશનલ ચેર ઉપર નીચે કઈ રીતે કરી શકાય, તમે મને એકવાર સમજાવી દો, મારી હાઇટમાં સેટ થાય છે કે નહીં થતું. કારણ કે આગળ તમારા પહેલાં કોઈ ગયો છે હાઇટેડ પર્સન, હવે તમે આટલી હાઇટના હોય અને તમે આટલી હાઇટની ચેરમાં બેસવા જાઓ, મતલબ પર્સનની, તો પોસિબલ થાય નહીં. અને તમે આટલી હાઇટના હોય અને તમે આટલી નાની ચેરમાં બેસવા, જેમ કે તમે કોલેજના હોય ને અત્યારે જે લોકો જીપીએસસીના પેપર આપતા હશે એમને ખ્યાલ હશે કે જે બાલ મંદિરની પ્રાથમિક શાળાની બેન્ચીસમાં બેસાડે તો કેવું ડિસેટિસ્ફેક્શન થાય કે હું ક્યાં બેઠો છું, કાં તો પછી પાટલી ઉપર બેસીને ટેબલ લઈને બેસવું પડે. તો અહીંયા તમે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ શો નથી કરતા. જ્યાં તમે કમ્ફર્ટેબલ નથી તો એ કમ્ફર્ટ તમે જાતે શું કામ શો કરો છો? વસ્તુ સમજાય છે તમારું? ઇન્ટરવ્યુમાં પરફોર્મન્સ કઈ રીતે આવે? તમે જ્યારે ફૂલી સેટિસ્ફાઈડ હોય કે હું બેઠો છું ત્યાં મને કોઈ હવે બેસવામાં કોઈ તકલીફ પડશે નહીં, પછી બેઠા પછી આપણે સાહેબના સાહેબ થવાનું નથી. એ બધા ગેસ કેડરના સિનિયર સ્કેલના પર્સન હશે, બરાબર છે? એ ડાયરેક્ટર પણ હોઈ શકે, વિભાગના પણ કોઈ સારા ઓફિસર હોઈ શકે, કોઈ બીજા કલેક્ટર લેવલના પણ પર્સન હોઈ શકે, કમિશનર લેવલના પણ પર્સન હોઈ શકે, પરંતુ એમની સામે આપણે આમથી આમ ચેર ઉપર આમ ચક્કર મારવાના, કુદડી ફરવાની નથી. એક જે પોઝિશનમાં બેઠા આ સરના સામે છે આ પોઝિશનમાં બેઠા, ધેટ ઇઝ ઓકે. આટલાથી આગળ કોઈ ટેબલ મોટું હોય નહીં. તમે આમ કુદડી ફરતા આ ખૂણે પહોંચી જાઓ, પાછા કુદડી ફરતા આ ખૂણે પહોંચી જાય, એવું કરવાનું નથી. આ ઇન્ટરવ્યુની એક બેઝિક જે બાકીના 50 માર્ક્સ છે તમારા અહીંથી ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેટ થતા હોય છે. આવું મારું પર્સનલ માનવું છે, કેમ કે મારે ઓલવેઝ ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આવે છે અને હું આ વસ્તુ ઉપર બધી જગ્યાએ ફોકસ કરતો હોઉં છું. કપડામાં બને એટલા ડિસન્ટ રહેવાનું. તમે કયા કલરના કપડાં પહેરો છો, બને ત્યાં સુધી લાઇટ કલરના કપડાં પહેરવા. વ્હાઇટ કલર છે, ગ્રે કલર છે, એકદમ લાઇટ બ્લુ કલર છે, ભપકાદાર કપડાં પહેરવા નહીં. એમાં થાય શું કે સામે ભપકાદાર કલરથી આપણને પણ મને ખબર પડે અહીંયા 40 જણા બેઠા છે, 5 જણના કપડાં જે ભપકાદાર હોય મને તરત ખબર પડી જાય. તો આપણે હાઇલાઇટમાં પહેલાં આવીએ. કોઈ જગ્યાએ સામેવાળાને કંઈક ના પૂછવું હોય તો પણ એ પૂછવાની ઈચ્છા થાય કે આને આપણે કંઈક પૂછીએ. પછી જે કોઈને નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી કરે એવા કપડાં પણ નહીં પહેરવા. બ્લેક કલર ઓલવેઝ નેગેટિવ ગણાય, એવા કલર બને ત્યાં સુધી પહેરવા નહીં. ચેક્સવાળા શર્ટ પહેરવાની બને ત્યાં સુધી ચોખ્ખાઈ રાખવી નહીં. શૂઝ
પ્રોપર પ્રોફેશનલ શૂઝ પહેરવાના. તમે એક એઝ અ ગેજેટેડ ઓફિસર જઈ રહ્યા છો, તમે કર્મચારી તરીકે જતા નથી. ગેજેટેડ ઓફિસર હોય એ સરકારને પ્રેઝન્ટ કરે છે. સરકારના ગવર્નરના રૂલ્સ જે પણ છે, ગવર્નરની જે સત્તા આપી છે, સત્તા તમને એ પોસ્ટ ઉપર બેસીને આપવામાં આવે છે. તો જ્યારે તમે સરકારના જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતા હોય તો સરકારનું તમે ખરાબ બતાવી શકો નહીં. તો પોતાના કપડાં, પોતાનું ડિશર્ટ, આ બધું વસ્તુ ત્યાં નોટ થતું હોય છે. ત્રીજો સૌથી મોટો ક્વેશ્ચન કોઈકનો હોય છે કે સાહેબ હું ગરીબ પરિવારમાંથી આવું છું, તો મારી પાસે એટલા પૈસા નથી કે હું કપડાં લઈ શકું, આટલા મોંઘા કપડાં પહેરી શકું. તો મિત્ર, ઓફિસર બનવું હોય તો એક સારી ડિસન્ટ ક્લોથિસ સાથે એન્ટર થવું એ જરૂરી છે. તમારે ગરીબી ત્યાં શો કરવાની નથી. ગરીબ શો કરવાથી ફાયદો પણ થાય અને નુકસાન પણ થાય. કોઈકને ગમે ના ગમે, કેમ કે એ લોકોને એ લેવલનું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની જરૂર હોતી નથી. તમારી જોડેથી જે એક્સપેક્ટેડ છે એ એક્સપેક્ટેડ મળી જાય એટલા સુધી હોય છે. તો આપણે ક્યારે એવું ગરીબી શો કરવાનો પ્રયત્ન પણ કરીએ નહીં. ઘણા લોકો એવું કહેતા હોય છે કે આપણે ગરીબ છીએ તો આપણે જેમ મન ફાવ્યા કપડાં પહેરીને શૂઝ પહેરીને જતા રહીશું. કંઈક પૂછશે તો આપણે ક્યાંક એવું કહી દઈશું કે ભાઈ મારી જોડે ફાઇનાન્શિયલી એટલું સપોર્ટ નહોતો તો મેં નથી પહેર્યા. તો એનો કોઈ ફાયદો મળતો નથી. ઓલવેઝ આનું નેગેટિવ મળે છે. મારા જોડે એવું કહેનાર એક શિક્ષક હતા. જ્યારે હું જે ઇન્ટરવ્યુમાં ગયો ત્યારે અમે અરાઉન્ડ 6% હતા. 6%માંથી 2 જણા એવા હતા કે જે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને, જીન્સ પહેરીને ઇન્ટરવ્યૂ આપવા આવેલા. એમનું ખાલી કહેવું એટલું જ હતું કે અમારી એટલું ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી કે અમે તમારા સાહેબ તમારી જેમ સૂટ બૂટ પહેરીએ, સારી ઘડિયાળ પહેરીને, મસ્ત કપડાં પહેરીને આવી શકીએ. તો મેં કીધું સાહેબ તમને જોજો નેગેટિવ ઇમ્પેક્ટ પડશે આની. અને 100% એમની નેગેટિવ પડી. એક સાહેબને હતા 34 માર્ક્સ આઉટ ઓફ 100 અને એકને હતા 28 માર્ક્સ. એમનું ઇન્ટરવ્યૂ સારું જ હતું. એકનો અનુભવ હતો 15 વર્ષનો ટીચરનો, એકનો 21 વર્ષનો હતો. મારી જોડે એ વખતે 8 વર્ષનો અનુભવ હતો. તો ક્યાંક ને ક્યાંક બાકીના જે 50 સેક્શનના અંદર પણ આપણે માર્ક્સ ખેંચવાના છે. 100% ડેટાથી જ તમારું પરફોર્મન્સ દેખાશે. પણ એ ડેટાને સામે રિપ્રેઝેન્ટ કરવા માટે તમે કેવી પર્સનાલિટી છો. આજે તમને મને જોઈને એમ લાગતું છે કે ઓફિસર આવ્યા છે, બરાબર છે. એ ફિલિંગ આપણામાં ક્યારે આવે? તમારા કપડા બધી ઓળખો. મને કોઈ પર્સનલી ઓળખતા નથી. તમારા 40માંથી કોણ મને ઓળખે છે? કોઈ પર્સનલી નથી ઓળખતું. પણ તમને એક ફિલિંગ તો અંદરથી આવતી હોય કે સાહેબ ઓફિસર જેવા છે. તમારે એ ઓફિસર બનીને ત્યાં એન્ટર થવાનું. એ તમારી કોન્ફિડન્સ વધારશે. તમે જ્યાં લેક થતા છો ત્યાં તમને એક સપોર્ટ પ્રોવાઈડ કરશે કે હા ક્યાંક લેક થાય, પર્સન છે, હેસિટેશનમાં આવે, પણ એમાંથી બહાર નીકળવા માટે પણ પેનલ તમને સપોર્ટ કરતી હોય. ઓલવેઝ પેનલ કેવી હોય છે કે દરેકને ઇક્વલ બેલેન્સ લાવવા માટે મતતી હોય છે. કોઈ પ્રેશરમાં ગયું તો એને બહાર લાવી દે. તો એ પોઝના માર્ક્સ પણ ક્યારેય કન્સિડર કરતી નથી. પરંતુ તમારે એ ટાઈમે બને એટલું ટુ ધ પોઈન્ટ, એક્યુરેટ, કોઈ ગપ્પા નહીં મારવાના. વિશાળ એ દુનિયા છે, વિશાળ દુનિયાના કવિ નથી બનવાનો, કોઈ ગદ્ય લેખક નથી બનવાનો. આપણે ફક્ત જેટલું પૂછ્યું છે એટલો જ જવાબ આપવાનો. એક્ઝામ્પલ તરીકે તમને કહું, તમારી જન્મ તારીખ કઈ છે? તો તમે એમ કહો કે મારું 1 ઓગસ્ટ, બરાબર છે. તો ત્યાં તમે ખોટા છો. અહીંયા તમે વર્ષ કીધું, તારીખના અંદર વર્ષ આવે તો તારીખ નક્કી થાય ને. 1 ઓગસ્ટ 1990, 98, 95 જે પણ હોય, બરાબર છે. અને તમે જિલ્લો નથી પૂછ્યો, તમે શું કહો? 1 ઓગસ્ટ. કેમ કે આપણે એક લાઈન ગોખીને ગયા હોય કે મારી જન્મ તારીખ આ રહી, મારો જિલ્લો આ રહ્યો, તો ભેગો ભેગો જિલ્લો પણ બોલી નાખો કે હું કચ્છ જિલ્લામાંથી આવું. તો શું થાય? માંગ કરી હતી, તમે ઓરડાયા છો, દોઢ ડાયા કે આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ, તો દોઢ ડાયા પણ આપણે ક્યારે બનવાનું નથી. તો બને એટલું પંક્ચ્યુઅલ, સાહેબનો ડેટા કલેક્ટ કરો અને પ્રોફેશનાલિટી બિલ્ડ કરો. આ બંને ભેગું થશે કે તમે 100% ઇન્ટરવ્યુમાં મોર દેન 50 માર્ક્સ જતા રહેશો. મોર દેન 50 સ્કોર થાય એટલે તમે પછી કોમ્પિટિશનમાં આવવાનું ચાલુ થઈ જાય. બરાબર છે. 400 જણા છે તમારી જોડે કોમ્પિટિશનમાં, તો એ 400ને પછાડવા માટે તમારે, હું એવું સમજુ છું કે 50થી ઉપર માર્ક્સ તો એટલીસ્ટ 100માંથી આવવા જ જોઈએ. એ નહીં આવે તો તમે પછી બોર્ડરની રેન્જમાં હશો. અને તમારી સિંગલ પોસ્ટ છે. સિંગલ પોસ્ટ હોય ત્યારે જનરલી આઈ થિંક વેઇટિંગ લિસ્ટ ને બધું બહાર પડતું હોય છે. તો એમાં વેઇટિંગ લિસ્ટમાં કાં તો કરેક્શન થાય, કાંઈ કોઈક સુધારો આવે પાછળ જતા, પેલા કોઈ કેસ કરી નાખ્યો તો લાસ્ટમાં લટકતી તલવારના જે છેલ્લા 10 જણા હોય ને 10 જણમાં નામ ના આવે, એનું પણ આપણે ધ્યાન રાખવું. કેમ કે એ જલ્દી પહેલાં બહાર નીકળે ને પહેલાં અંદર થાય. ભલે 2 વર્ષનો અનુભવ થઈ ગયો હોય નોકરી ઉપર. એવા પણ ઘણા કેસ સરકારમાં બનતા હોય છે. એવા સરકારના કેસમાં આપણે ના આવીએ એટલે ઇન્ટરવ્યુમાં સારો માર્ક્સ ખેંચીને ઉપરના 300 જણમાં જતા રહીએ તો બાકીના 150 જણમાં આપણો નંબર આવવો જોઈએ નહીં. એવું પરફોર્મન્સ આપણે આપીએ. આપણે આખા દિવસમાં આજે જેટલા પણ ઇન્ટરવ્યૂ આપશું જે બાકીના દિવસોમાં પણ લેશે, એમાં ધીમે ધીમે તમારું 1-to-1 અમે જેવું રિવ્યૂ કરશું એમાં પણ તમને આ વસ્તુ કહેશું કે તમે અહીંયા લેક કરો છો, આ વસ્તુનું ધ્યાન રાખવું. સેવિંગ તમારે આટલી જરૂર છે, સેવિંગ પ્રોપર કરવી જરૂર છે, વાળ કટિંગ હોવા જોઈએ પ્રોપરલી. તમે ત્યાં અત્યારે ક્રિકેટ રમતા રમતા પરસે રેપજેપ થઈને પહોંચી જાય એવું થવાનું નથી. ત્યાં ઓલવેઝ આખું જીપીએસસીના અંદર એસીની સુવિધાઓ સારી આપેલી છે. એટલે તમે એમ કહો કે સાહેબ મને પરસ્પિરેશન વધારે થાય છે, તો ઇટ મીન્સ કે તમે એકદમ પોતાની જાતને કંટ્રોલ ના કરી શકનાર એક હ્યુમાનિટી છો. એવી બનવી જોઈએ. એકદમ કંટ્રોલ, કામ રહેવાનું. જેટલું
એવું પણ ક્યાંય નથી કે તમને એકવાર કેબિનમાં ગયા, મતલબ ઇન્ટરવ્યૂની કેબિનમાં ગયા પછી તરત બાદ જ્યાં સુધી ના કે ત્યાં સુધી નથી નીકળી શકતા, પણ એકવાર તમે એની પહેલાં તમારી કેબિનમાં જઈને તમારું બધું રોલ નંબર તમને કોડિંગ આપવામાં આવે, એના પછી નથી નીકળવું. તમને ફૂલ કમ્ફર્ટેબલ હોય છે, આખું જીપીએસસી સપોર્ટિંગ હોય છે. જીપીએસસી ક્યારે પણ એક પણ ઓફિસર તમને નેગેટિવ શબ્દ કહેશે નહીં. ફૂલ તમારા કોન્ફિડન્સમાં ચાલતા હોય છે, તમને એકદમ બૂસ્ટ આપવાનું ચાલતું હોય છે. કોઈકને વોશરૂમ જવું હોય, કોઈકને કંઈક અંડર પ્રેશર બધી વસ્તુ થાય. વોશરૂમ જવું હોય, મોઢું ધોવું હોય, વાળ ઓળાવા હોય, તૈયાર થવું હોય, બધી સુવિધાઓ ત્યાં અવેલેબલ છે. ટોયલેટ એટલા સારા છે, કોઈ ગંધ મારતા નથી, બધી સુવિધાઓ મળી રહેતી હોય છે. તો મેન્ટલી અત્યારથી કોઈ નેગેટિવ એવી ઇમ્પ્રેશન જીપીએસસી બાબતમાં લઈને જતા નહીં. અને લાસ્ટમાં એક કહીશ, જે ડિપાર્ટમેન્ટમાં જવાનું છો, જે જિલ્લામાં હોય જિલ્લાની લોકલ ઓફિસ વિઝિટ કરી લેજો. ફાયદો એ થશે લોકલ ઓફિસની વિઝિટ કરવાથી. મેં મારા ટાઈમે હું જેટલી વાર ઇન્ટરવ્યૂમાં જ્યાં પણ જાઉં છું, મારા એવા રેકોર્ડ છે કે હું 15માંથી 13 માર્ક્સ, 30માંથી 28 માર્ક્સ, પછી લાસ્ટ જીપીએસસીમાં મારે 100માંથી જે સિલેક્ટ થયો 100માંથી 54, એની પહેલાંના મારા સારા માર્ક્સ હતા. તો ઓવરઓલ હું સારા સ્કોરમાં જ નીકળ્યો છું. એનું રીઝન એક છે કે તમે જે તે જગ્યાએ જવાનું છો, જેમ સરે તમને અત્યારે ડેટા આખું વર્લ્ડ બતાવ્યું, પણ એ વર્લ્ડ તમે જ્યાં સુધી લોકલમાં નહીં જાઓ ત્યાં સુધી ખબર પડશે નહીં. તો લોકલ ઓફિસ જોતા હો ત્યાં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું અવેલેબલ કરાવે છે, તમારી જોડે કમ્પ્યુટર સિસ્ટમ કેટલી અવેલેબલ છે, કમ્પ્યુટરનું કયું વર્ઝન ચાલે છે, આ બધાથી શું ફાયદો થશે. તમે જે ટેકનોલોજીકલ તમે જે ગપ્પા મારવાનો છે 6 કે 5G નો તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, તમારામાં બિગ ડેટાનો કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, એ ગપ્પા મારતા એ ક્યાંક કંટ્રોલમાં આવો. તમને ખબર છે રિયાલિટી શું છે. આપણે આવતા વર્ષથી જ નોકરી પર ચડી જવાનું છે, કાં તો આ વર્ષથી જ નોકરી પર ચડવાનું છે. એમાં કંઈ 5G ટેકનોલોજી હજુ ઘૂસી જઈ નથી, હજુ 4Gમાં જ સરકાર ચાલે છે. તો આપણે પણ આપણા ગપ્પા લિમિટમાં રાખવા માટે કંટ્રોલ કરો, કેમ કે તમારો સેકન્ડ ક્વેશ્ચન તરત જ એની ઉપર જતો રહે. સમજો તમે જે ક્વેશ્ચન ટેકનોલોજી ઉપર આપો છો, શું થાય તમારો, તમે જે ગપ્પો 2047નું મારવાના છો, ખરેખર તમે 2022માં જ ફરો છો. તો 2047નું ગપ્પું તમે 2030 સુધી મારો, એવી એક્સપેક્ટેશન સાથે તમે લોકલ બ્રાન્ચ વિઝિટ કરી હોય તો તમે કંટ્રોલ કરી શકો આવતા 17 વર્ષ કે 18 વર્ષમાં. તો એ વસ્તુ સમજવા માટે લોકલ બ્રાન્ચ ઓલવેઝ 2 થી 3 બ્રાન્ચો, તમારે તો બ્રોડ એરિયા છે તો 2 થી 3 બ્રાન્ચો આરામથી તમારી જોડે સમય છે વિઝિટ કરવાની. સરે જે ડેટા આપે છે ડેટા વાંચી લેવાનો, પ્લસ તમારા ડેઇલી મિરર સામે બેસીને પોતાનું એક ઇન્ટ્રોડક્શન તૈયાર કરી લેવાનું. અને ઇન્ટ્રોડક્શનમાં પોતાની જન્મ તારીખ, જિલ્લો કે એવું કોઈ પોતાની આઈડેન્ટિફિકેશન આપતા હોય પર્સનાલિટીની, કે હું અહીંથી આવું છું ને આવું મારું લુકઆઉટ છે, કોઈ પર્સન તમને ઓળખી જાય એવું હાઇલાઇટ કરતું કોઈ વસ્તુ બોલવાની નથી. ઓલવેઝ કોડ, પોતાની ક્વોલિફિકેશન, પ્રોફેશનલ ક્વોલિફિકેશન, બીજો કોઈ અનુભવ હોય, હોબી હોય, કંઈક માંગ હોય પોતાની, કે આપણે સામેવાળાને કહેવા માંગે તમે અહીંયા જ જતા રહો. ઘણી સ્ટાર્ટિંગ હોય છે કે તમે ઇન્ટરવ્યૂને ખેંચી જવાની તમારો આવડત હોવી જોઈએ, તમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરતા હોય તો એ શો કરવું, બાકી કશું શો કરવાનું નહીં. અને મેક્સિમમ 4 થી 5 લાઈન કે 7-8 લાઈનનું કરવાનું, એટલે કે 30 થી 40 સેકન્ડમાં તમે કમ્પ્લીટ કરી શકવા જોઈએ એટલું જ ઇન્ટ્રો તૈયાર કરવાનું. પણ એ તમારે અત્યારે 5 મિનિટનું થશે, તમે ધીમે ધીમે કરતાં 30-40 સેકન્ડને આવી જશે. એમાં પણ તમને એ લોકો લિમિટ કરી દેશે કે આટલું જ તમે બોલો, તો એ લિમિટમાં જ બોલવાનું, પછી આપણે ગોખ્યું એટલું બોલવાનું નથી. પણ મિરર સામે બોલશો તો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. પછી અહીંયા તો અમે તમારા ઇન્ટરવ્યૂ લઈએ જ છે, તો તમને એમાં પણ ગાઈડ કરશું. તમારા જે પણ ડાઉટ હશે, ક્વેશ્ચન હશે, તો આપણે 1 બાય 1 પછી લઈએ છીએ. પ્રદીપ સરને બોલવાનો મોકો આપીએ. થેન્ક યુ. આપનામાંથી હાલ કેટલા સરકારી સેવામાં છે? ઓલમોસ્ટ 50% જેવા. આપનામાંથી કેટલા પ્રાઇવેટ સેક્ટરમાં છે? 4-5. અને કેટલા ફ્રેશર્સ, બાકીના ફ્રેશર્સ અને તૈયારી કરતા હશો આપ? આપનામાંથી કેટલા મેથેમેટિક્સનું બેકગ્રાઉન્ડ ધરાવે છે? સ્ટેટિસ્ટિક્સ અને બાકીના ઇકોનોમિક્સ. જો ઇન્ટરવ્યૂ કેવી વસ્તુ છે, તમને કેટલું આવડે છે એ બતાવવાની જરૂર નથી. ત્યાં ઇન્ટરવ્યૂમાં તમારી કેપેબિલિટી કેટલી છે, તમે જ્યારે જે પોસ્ટ પર જઈ રહ્યા છો એમાં તમે સરકારને પ્રેઝન્ટ કરવાના છો. જે આપણે આગળ વાત કરી કે જેટલા ગવર્નરને પાવર્સ એટલા પાવર્સ તમારી પાસે હશે. એવું જરૂરી નથી કે તમને બધું આવડતું જ હોય, પણ એટ ધ સેમ ટાઈમ સાહેબે જે પ્રમાણે વાત કરી, ગપ્પા પણ નથી મારવાના. કારણ કે સામે જે બેઠું છે પેનલ 4 કે 5 એ ખાસો બધો અનુભવ ધરાવે છે. એ પછી મેથેમેટિક્સના કોઈ પ્રોફેસર હશે, જીપીએસસીના ચેરમેન હશે, નિયામક શ્રી કોઈ હશે, કમિશનર કોઈ હશે, કોઈ ઇકોનોમિક્સના પ્રોફેસર હશે, કોઈ સ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર હશે. તો તમે જે પ્રશ્નનો જવાબ આપી રહ્યા છો એક રિલેવન્ટ હોવો જોઈએ. બીજું, તમે જે પ્રશ્નનો જવાબ આપો છો, તમે લગભગ તૈયારી કરશો, એમાં મોટાભાગનું જે સરે વાત કરી એ પ્રમાણે લગભગ 5 મિનિટનું તમે મટીરિયલ તૈયાર કરશો હરેક પ્રશ્ન ઉપર, અને તમને એવરેજ 20 મિનિટ આસપાસનો સમય મળતો હોય છે ઇન્ટરવ્યૂ માટે. તમારી જાતને એમાં પ્રેઝન્ટ કરવાની છે. એક વસ્તુ યાદ રાખવી, તમે બહુ મોટો માસ બેઠા હશો
તો એમાંથી તમારે અલગ તરી આવવાનું છે, નહીં કે ડ્રેસિંગ સેન્સથી. તમે જે પણ તમારી જોડે તમારા કલીગ્સ હશે ત્યાં ઇન્ટરવ્યૂ અપિયર થવા માટે આવ્યા હશે, એનાથી કંઈક અલગ તરી આવવા માટે તમારે કંઈક તૈયારી પોતાની જાતને કરવી પડશે. ભગવાને આપણને હરેકને કોઈક એક એવી એબિલિટી આપેલી હોય છે જે તમારામાં ઇનહેરન્ટ હોય છે. એ વસ્તુને તમે કેવી રીતના મોલ્ડ કરો છો એ આ ઇન્ટરવ્યૂ છે. જનરલી ઇન્ટરવ્યૂની શરૂઆત થતી હોય છે કે તમારું નામ કહો, તો તમારે તમારો જે કોડ આપ્યો હશે ત્યાં જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો છો અને તમે જે કોડ આપવામાં આવે છે એ બોલવાનું છે. જનરલી આપણે આપણા મિત્રોને કે કોઈ રિલેટિવ્સને મળતા હોઈએ ત્યારે કેવી રીતના વાત કરીએ છીએ, હાય હેલો, કારણ કે આપણને નામ ખબર છે એનું કે હું આ XYZ વ્યક્તિને મળી રહ્યો છું કે મળી રહી છું. તો ઇન્ટરવ્યૂ પણ એ જ વસ્તુથી તમે એ તમારું સ્ટાર્ટ થશે કે તમારું નામ કહો. એમાં તમારું ખરેખર જે નામ છે એ નથી કહેવાનું, તમારો જે કોડ છે એ કહેવાનો છે. હવે તમારા સામેથી શરૂઆત નથી કરવાની, એ તમને જ સામેથી પૂછશે કે તમારા વિશે જણાવો, તમારા એજ્યુકેશન વિશે જણાવો, હાલની તમારી જે સર્વિસ છે એના વિશે જણાવો. તો આ એક સ્ટાર્ટ હોય છે જે તમારું અને ઇન્ટરવ્યૂ પેનલ જે બેઠી છે એના વચ્ચેનું એક ઇન્ટરેક્શન સ્ટાર્ટ થશે. તો આ બેઝિક 2-3 પ્રશ્નો પૂછશે તમને કે તમારા એજ્યુકેશન વિશે જણાવો, હાલ તમે જ્યાં છો એના વિશે જણાવો. તમે એમાં જવાબ કમ્ફર્ટેબલ નથી આપી શકતા તો એવું નથી કે તમને નાસીપાસ કરી દેશે, તમને એ તમારા લેવલ સુધી આવવાનો પણ ટ્રાય કરશે કે જેથી કરીને એ લોકોને ખબર પડે કે તમારો ઇન્ટરેસ્ટ કઈ બાબત પર છે, તમે કઈ બાબત પર કોન્ફિડન્સથી જવાબ આપી શકશો. તમને એ હેલ્પ પણ કરતા હોય છે ઇન્ટરવ્યૂ પેનલમાં. કદાચ કોઈ પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો તો તમને હિન્ટ્સ પણ આપશે, તમને ટ્રાય પણ કરશે કે તમે એને જવાબ આપો. હવે તમે એકદમ હાઈ લેવલના પ્રશ્નોના જવાબ આપો ને સડનલી તમે એક સામાન્ય પ્રશ્નનો જવાબ ના આપી શકો તો નાસીપાસ થવાની જરૂર નથી. ફ્રેન્કલી સ્વીકારતા પણ શીખો. એ પણ જોવાતું હોય છે કે તમે કેટલું જેન્યુઅલી સ્વીકારી લો છો કે આ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો. પણ એટ ધ સેમ ટાઈમ એ પણ ના થવું જોઈએ કે એવરેજ લગભગ 30 પ્રશ્નો પૂછાતા હોય અને એમાંથી તમે 15 પ્રશ્નોને એમ કહો કે મને આવડતું નથી, તો પછી તમારે ભૂલી જવાનું કે મારું સ્કોર 50 આસપાસ હશે કે કેમ. બરાબર? તો એવું પણ ના થવું જોઈએ કે હરેક પ્રશ્ન કાઇન્ડલી સ્કીપ ના થવું જોઈએ. એના માટેનું જે હાલનો સમય છે, તમારે શું કરવાનું છે. મેં શા માટે તમારી સ્ટ્રેન્થ પૂછી કે કેટલા મેથેમેટિક્સ કેટલા સ્ટેટિસ્ટિક્સમાંથી છે. આપણે જે ફિલ્ડ માટે અપિયર થવા જઈ રહ્યા છે, જે ઇન્ટરવ્યૂ માટે થવા જઈ રહ્યા છે, એમાં તમે 3માંથી હશો, ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ. મારા અનુભવ મુજબ એટલીસ્ટ એ 3 સબ્જેક્ટમાંથી તમારા 2 સબ્જેક્ટ પર પ્રભુત્વ હોવું જોઈએ. પ્રભુત્વ ઇન ધ સેન્સ તમને બેઝિક પ્રશ્નોના પણ જવાબ ખબર હોવા જોઈએ. જેમ કે સ્ટેટિસ્ટિક્સનો કોઈ આમાંથી છે તો એને બેઝિક ઇકોનોમિક્સની પણ ખ્યાલ હોવું જોઈએ, અને ઇકોનોમિક્સનો કોઈ છે તો એને થોડું સ્ટેટિસ્ટિક્સ પણ ખ્યાલ હોવું જોઈએ, બેઝિક વસ્તુઓ. એ તમને હાઈ લેવલના કદાચ મોડેલિંગ વિશે ના પૂછે કદાચ ઇકોનોમિક્સમાંથી, પણ તમને મીન મીડિયન મોડ વિશે તો ખબર હોવી જોઈએ. મધ્યસ્થ અને બહુલક શું છે, બેઝિક તમને સહસંબંધ નિયત સંબંધ વિશે ખ્યાલ હોવું જોઈએ. બરાબર? તો એટલીસ્ટ 3 સબ્જેક્ટમાંથી 2 સબ્જેક્ટ કમ્પ્લીટ હોવા જોઈએ. તમને તમારું બેકગ્રાઉન્ડ વિશે એમને ખ્યાલ હશે જ. જ્યારે આપણે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ એમની પાસે ઓન પેપર એના ટેબલ પર હશે જ, અને એમાંથી જ તમને એ પ્રશ્ન પૂછશે. એટલે તમારે સામેથી એવું કહેવાની જરૂર નથી કે મને ખાલી ઇકોનોમિક્સના જ પ્રશ્ન પૂછો, કારણ કે જ્યારે તમારું બિહેવ એવું હશે કે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિ કઈ ડાયરેક્શનમાં જવા માગે છે. પણ સ્માર્ટલી આપણે એ પણ સામે જોવાનું છે. તમે જે પ્રશ્નનો જવાબ આપશો એ જ પ્રશ્નના જવાબમાંથી સામે કાઉન્ટર ક્વેશ્ચન આવતો હોય છે. એટલે જવાબ એટલો જ આપવો કે જેમાંથી તમને ખબર હોય કે મને આમાંથી બીજો પ્રશ્ન શું આવી શકશે. આ એક સ્માર્ટ ટ્રીક છે. સરે ખૂબ સરસ વાત કરી છે આપણને આગળ, અને મેહુલ સરે પણ કીધું કે શું પૂછાતું હોય છે ને શું ચેક કરાતું હોય છે. બરાબર? તો એ પણ તૈયારી રાખવાની. અને આ વસ્તુઓ તમે મનમાં બોલ્યા કરશો તો નહીં આવે. રૂમના બારણા બંધ કરી દેવા અને કાચની સામે જોઈને બોલવાનું, તો જ તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે કે મારે કરવાનું છે શું. તમે જો મનમાં જ બોલ્યા કરશો તો તમે ક્યારેય બોલી નહીં શકો ઇન્ટરવ્યૂમાં. બીજી વસ્તુ, તમે જે કચેરીમાં કામ કરો છો, લગભગ 40 કે 45% આસપાસ આમાં લગભગ સરકારી સેવામાં છે, તો એના વિશે તમને A to Z ખ્યાલ હોવું જોઈએ. એમાંથી એવું માની લેવાનું કે એવરેજ 3 થી 4 પ્રશ્નો એ તમારા કહેવાય ને કે ફૂલ્લી એમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળવા જોઈએ. એ તમારો જે જવાબ છે
એના બેઝ પર. પછી તમે એમ ખાલી એવું કહીને ઊભા રહી જાઓ કે મને ખાલી શિક્ષણનું જ ફાવે છે, મને મારી બીજી બ્રાન્ચ સિવાયનું મને કશું ના ફાવે. કારણ કે બ્રાન્ચીસ સિસ્ટમ હોય છે, તમને બધાને ખ્યાલ હશે કે એક કચેરીમાં જ એવરેજ 8 થી 10 બ્રાન્ચીસ હોય છે જે અલગ અલગ એમની જે તે કચેરીનું ઇમ્પ્લિમેન્ટેશન કરતી હોય છે. તો તમે એવું કહો કે મને ખાલી મેં આટલું જ કામ કરેલું છે અને મને બીજી ખબર નથી, એનો મતલબ એવો થાય કે તમે કોઈ બીજા જોડે જલ્દીથી હળી મળી શકતા નથી. બરાબર? તમે જે ફોર એક્ઝામ્પલ જુનિયર ક્લાર્કની પોસ્ટ પર હોય, હેડ ક્લાર્કની પોસ્ટ પર હોય કે કોઈ ટેકનિકલ પોસ્ટ જે તે કચેરીની ટેકનિકલ પોસ્ટ પર હોય અને તમને એ કચેરી વિશે જ ખ્યાલ ના હોય કે ભાઈ આ એક્ટ શું કહેવા માંગે છે, જે ભલે તમે ખરેખર એ બ્રાન્ચમાં કામ નહીં કર્યું હોય પણ તમને એના વિશે પૂછી શકે છે, કારણ કે એમને એ ખબર નથી કે તમારું એ કચેરીમાં ફંક્શન શું છે. તમે જે આગળ બ્રીફ કીધું હશે એ જ આવશે. પણ એ વસ્તુ પણ યાદ રાખવી કે જ્યારે તમે આવા જવાબ આપી રહ્યા છો તો આગળ પાછળના તમારા જવાબની રિલેવન્ટ હોવા જોઈએ. આગળ તમે ના પાડો કે ના મને આ વસ્તુ નથી ભાવતી અથવા મારો આ શોખ નથી, અને હવે તમારો તમે જ્યારે જવાબ આપી રહ્યા છો અને એમાં એવું દેખાઈ આવે છે કે ના આને તો આમાં રસ છે, એવું ના થવું જોઈએ. તો જે પણ જવાબ તમે પ્રિપેર કરશો, અમે તમને હેલ્પ પણ કરીશું કે જવાબ કેટલો હોવો જોઈએ અને કેટલા સુધી લઈ જવાનો છે. એ વસ્તુ પણ આપણે જ્યારે ઇન્ટરવ્યૂ માટે મોક ઇન્ટરવ્યૂ માટે બેસીશું ત્યારે એ પણ ચર્ચા કરીશું ડિટેલમાં. બીજું, ઘણા લોકોને એવું હોય છે કે આનો જવાબ મને બહુ જ સારી રીતના આવડે છે ને તો બહુ લાંબો જવાબ આપું. આ કોઈ પ્રોફેસરની પોસ્ટ નથી. તમારા પાસેથી શું એક્સપેક્ટેડ છે એ આપણે આગળ ચર્ચા કરી છે, તો બહુ લાંબો જવાબ પણ આપવાનો ટ્રાય નહીં કરવો. બરાબર? બાકી બીજા કોઈ તમારા પ્રશ્નો હશે તો આપણે અહીંયા બેઠા છીએ. તમારે ખુદ મહેનત કરવાની છે. હું લગભગ તમારામાંથી બધાને ત્યાં જોઈ રહ્યો છું કે તમે લગભગ આરોમાં પાસ થઈ જશો. આ પોસ્ટ નહીં, આ એડવર્ટાઇઝમેન્ટ નહીં તો પછીની એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ બીજી જગ્યાએ પણ આપણે મળતા રહીશું. થેન્ક યુ. નમસ્તે. હવે અહીંયા 3 સાહેબોએ ઘણી ડિટેલમાં આપને બધી વાત કરી. હું પહેલાં તો મારો અનુભવ જ શેર કરું તો તમને એમ થશે કે આ તો બધું કીધું, તો એ અનુભવ તો શેર કરો કે શું થયું છે. તો હું એમ કહું કે 2014-15 રિસર્ચ ઓફિસર, 15-16 રિસર્ચ ઓફિસર, એ બંનેમાં મેં ઇન્ટરવ્યૂ ફેસ કર્યા હતા. બંને હું ક્લિયર કર્યા હતા, એટલે સિલેક્ટ થઈ હતી. અને 3 વર્ષ હું રિસર્ચ ઓફિસર તરીકે કામ કર્યા પછી હાલમાં નાયબ નિયામક તરીકે પણ જીપીએસસી ક્લિયર કરીને જ આવી છું. એટલે જનરલી તમે જે કેડર માટે અપ્લાય કરી છે, તમે જેના માટે ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા છો, એટલે કે અડધો તમે રસ્તો કાપી દીધો છે ને હવે મેઇન મંજિલ સુધી પહોંચવા આવ્યા છો. એ મંજિલે પહોંચવા માટે જે તમારે હવે એ પગથિયું ચડવાનું છે, એ પગથિયાં હું 3 ઓલરેડી ક્લિયર કરી ચૂકી છું. તો હું થોડો મારો અનુભવ જ કહું, કેમ કે આ બધું કહીશ તો એ તો રિપીટ જ થવાનું છે કે તમારું ડ્રેસિંગ સેન્સ કેવું છે, કે તમારે કઈ રીતે ત્યાં રજૂ થવાનું છે, કે આ કે તે, તો તમને એમ થશે રિપીટ થયું. એટલે વાંધો નથી ને, હું થોડું કહું મારા અનુભવ તો તમને એ અનુભવ આવશે કે શું છે. હવે હું કહું કે મારી જોડે મારો સબ્જેક્ટ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર સાથે મેં MA MPhil કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાંથી. અને હું રિસર્ચ આસિસ્ટન્ટમાં પણ સિલેક્ટ થયેલી, તેમાં પણ મેં જોબ કરી છે, રિસર્ચ ઓફિસરમાં કરી છે અને નાયબ નિયામક તરીકે પણ કરી છે. એટલે ઇવન કહીએ કે બ્યુરોમાં બેઝથી લઈને અત્યારે ક્લાસ 1 સુધી હું એમ કે કઈ રીતનો ટ્રેન્ડ છે કે કઈ રીતની કામગીરી છે એ જાણું છું. બરાબર? એટલે એના આધારિત તો મને એમ કે પ્રશ્નો પૂછાવાના છે, ત્યાં મને ખ્યાલ હતો. પણ હું મારી વાત કરું કે રિસર્ચ ઓફિસર તરીકે 14-15નું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી, 2014-15નું એડવર્ટાઇઝમેન્ટ. અને ઇન્ટરવ્યૂ હતું લગભગ અમારે 2016ના એન્ડમાં. ત્યારે મને પૂછ્યું, એટલે આમ વાતચીતમાંથી નીકળી વાત. તો મેં એ વખતે મારો અનુભવ, મારું એમ કે ઇન્ટ્રોડક્શન આપતા મેં કીધેલું કે હું અત્યારે હાલમાં રિસર્ચ આસિસ્ટન્ટ છું બ્યુરો કચેરી ખાતે, અને પહેલાં હું લેક્ચરર હતી કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝમાં. 5 વર્ષ મેં ગવર્મેન્ટ કોલેજોમાં લેક્ચરર તરીકે જોબ કરી હતી. એ પહેલાં હું ટીચર હતી એમ કે પ્રાઇવેટ સ્કૂલમાં. તો પછી મને આ રીતે ક્રોસ કર્યું, તમે લેક્ચરર હતા ને અહીંયા કેમ આવ્યા? સ્વાભાવિક છે, લેક્ચરરની જોબ લેડીઝ તરીકે બહુ જ સારી, ટીચરની જોબ પણ લેડીઝ માટે બહુ જ સારી. આ આપણે કહીએ કે સરકારી આ ગવર્મેન્ટ એમ કે એડમિનિસ્ટ્રેશનમાં કે એ રીતનું આવું, એના કરતાં એજ્યુકેશન ફિલ્ડમાં બહુ જ સારું હોય એમ કે તમને હાફ ડે તમારે જોબ કરવાની, હાફ ડે તમે ફ્રી હો. તો પછી મને એમ કીધું, હવે
આપણે સ્વાભાવિક છે અત્યારે હું કહું કે તમારામાંથી મોટાભાગના જોબ કરી રહ્યા છો, ઇવન ઘણા બધા કાયમી પણ થઈ ગયા છો 5 વર્ષનો કોન્ટ્રાક્ચ્યુઅલ પીરિયડ પૂરો કરીને. ધારો કે આમાં સિલેક્ટ નહીં થાવ તો 2-3 વર્ષે પ્રમોશનમાં આમાં આવી જશો, બરાબર છે. તો મને એમ પૂછ્યું કે તમે કેમ આમાં આવ્યા, ત્યારે મેં એમ કીધું સર એના 2 રીઝન છે. પહેલું તો કે હું કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર છું, ભલે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર મારે ત્યાં પગાર વધારે હતો. અહીંયા હું આરએમાં આવી ત્યારે અમારું ફિક્સેશન 10,000નું હતું, ત્યાં કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝમાં 16,500 હતું. ઇકોનોમિકલી આર્થિક રીતે મને અહીંયા લોસ છે, પણ અહીંયા હું 5 વર્ષ પછી શું થઈશ, રેગ્યુલર થઈશ. ત્યાં હું 5 વર્ષથી જોબ કરતી હતી પણ મને રેગ્યુલર થવાની કોઈ આશા નહોતી. એટલે આ એક મારી સિક્યુરિટી કે કોઈ પણ જોબ હોય આપણે પૈસાથી એને નથી આપવાની, આપણી સિક્યુરિટી કે ગવર્મેન્ટ જોબ છે 5 વર્ષે મને કાયમી કરશે, પછી મને આ જોબમાંથી કોઈ નહીં કરે. પેલું 11 મહિના થાય એટલે તમે રિલીવ થઈ જાઓ, ફરીથી પાછો આવે, ફરીથી તમે જે તે કોલેજમાં જાઓ, ફરીથી ભણાવો, 11 મહિના થાય એટલે પતી ગયું. એક આ મેઇન પર્પઝ હતો એ. અને એ સિવાય કે હું એમ કહું કે મને અહીંયા એક ગાંધીનગર જિલ્લો મળ્યો હતો, જે મારું વતન અમદાવાદ, તો અમદાવાદથી મને નજીક હતું. કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝમાં હું સાબરકાંઠા જિલ્લામાં પણ નોકરી કરી છે, બનાસકાંઠામાં પણ કરી છે, પાટણમાં પણ મારું અપોઇન્ટમેન્ટ થયું હતું. એટલે આ રીતે જિલ્લા ફરતી હતી. તો આ રીતે કીધું કે એ તો બરોબર છે પણ કે એ ફિલ્ડમાં વધારે સારું રહે. પછી મેં કીધું હા કે એમાં તમે લાઈવ રહી શકો. મેં કીધું હા સર એમાં લાઈવ રહી શકું, કેમ કે એમાં જીવંત પર્સન સાથે કામ કરવાનું છે, સ્ટુડન્ટ સાથે કામ કરવાનું છે, બરાબર. તો પણ મેં કીધું આમાં પણ સર હું લાઈવ રહી શકું છું, આમાં પણ હું વર્તમાન પ્રવાહોથી વાકેફ રહી શકું છું. એ કેવી રીતે કે મને એમ પૂછ્યું કે એ કેવી રીતે તમે રહી શકો છો. તો સર અમારું ડિપાર્ટમેન્ટ એ વખતે હું આંકડા આપણે સંશોધન મદદનીશ હતી. તો મેં કીધું અમારું ફિલ્ડ છે જે કહીએ કે દેશનો જીડીપી નક્કી કરે છે, આપણે રાજ્યનું જીડીપી નક્કી કરીએ છીએ બ્યુરોમાં. એમ કે વસ્તીના ટ્રેન્ડ સાથે અમે છીએ, ઉદ્યોગોના ઇન્ડેક્સ બધા નિયત કરીએ છીએ, એનએસએસના સર્વે કરીએ છીએ. તો એ રીતે વર્તમાન જે કામગીરી થઈ રહી છે અમારા મારફતે જ, અમે તો એના પાયારૂપ છીએ, અમે કર્મચારીઓ છીએ, એટલે અમે એ કરી રહ્યા છીએ. તો કે એમાં તો બેન શું નવું છે કે ગૂગલ કરો તમને 2 મિનિટમાં મળી જાય એ વસ્તુ. તો બરોબર છે સર, પણ હું એમ માનું છું કે ત્યાં પણ હું લાઈવ હતી ને અહીંયા એક કામ કરું છું, લાઈવ છું. એટલે આ રીતે તમને ક્રોસ કરવા માંગશે. તમે પ્રાઇવેટ સેક્ટરમાં છો તો તમે પ્રાઇવેટમાંથી અહીંયા કેમ આવો છો એ તમને પૂછી શકે. તમે કોઈ ચલો બ્યુરો ડિપાર્ટમેન્ટ સિવાયના ડિપાર્ટમેન્ટમાં છો તો ત્યાંથી અહીંયા કેમ આવો છો એવું પણ પૂછી શકે, બરાબર. એટલે આ રીતનું એમ કે હોઈ શકે. પછી અમુક વખત તમને કહીએ કે કોઈ સરે પ્રશ્ન પૂછ્યો તમને ખ્યાલ ના આવ્યો કે એમને શું પૂછ્યું છે, તો ફરીથી સોરી સર ફરીથી પૂછશો. એ રીતે આપણે રિસ્પેક્ટ આપીને વિનંતી કરી શકીએ એમને કે સર મને ખ્યાલ નથી આવ્યો, આપને શું જાણવું છે. એટલે એ રીતે હું આ એક મારો અનુભવ એ હતો. હવે હું સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બાબતો પૂછાય મને એ હું કહું તો મારો મેઇન તો ઇકોનોમિક્સ હતો, પણ રિસર્ચ ઓફિસરમાં મને ઇકોનોમિક્સ કરતાં સ્ટેટ ઉપર મારે વધારે જ કહ્યું હતું. એમ કે પણ હું એક રીતે નસીબદાર હતી કે મારે BA અને MA એમાં ઇકોનોમિક્સની સાથે સબસિડરી સબ્જેક્ટ સ્ટેટ હતો, એટલે એ રીતે મને બહુ વાંધો નહોતો આવ્યો. અને મોટે ભાગે કહીએ ને કે સરે કીધું કે મીન મીડિયન મોડ, સહસંબંધ, નિયત સંબંધ એ બધું પૂછાયું, એ બધું આવડ્યું. પણ મને પછી ઓવર લેવલ જેવા મને આવડવા લાગ્યું, એટલે એમને એમ થયું કે અમને સ્ટેટ વધારે ફાવે છે. તો મને મલ્ટીકોલિનેરિટી પછી બધા વિતરણો અને એની ડિટેલો પૂછવા લાગ્યા. જેટલે સુધી આવડ્યું ત્યાં સુધી કીધું, પછી કીધું સોરી સર, બરાબર. એટલે એ વખતે મને આ પૂછ્યું. બીજા ઇન્ટરવ્યૂની વાત કરીએ તો એમાં પણ આમ કે સ્વભાઈ છે મારું. તો હા બીજી એક વાત કે હું MPhil થયેલી છું, એટલે મેં MPhilનું કીધું. ત્યારે મને MPhilમાં મારા થીસીસ વિશે પૂછ્યું કે થીસીસમાં શું છે, તમે કોણ તમારા ગાઈડ હતા, એ બધી વિગતો પૂછી, ક્યાંથી કર્યું, કયા વર્ષમાં કર્યું, પછી એ થીસીસના પરિણામો. એટલે તમારી જોડે પણ કોઈ આવો હોય થીસીસ કે કોઈ તમારું રિસર્ચ પેપર કેવું, અને એની જો તમે કહેવાના હોય તો એની તૈયારી કરીને જજો. તમારે ત્યાં શો ના કરવું હોય કે ભાઈ હું MPhil થયેલી નથી કે હું PhD થયેલી, એવું તમારે ના જ કહેવું હોય તો નહીં કરો ચાલશે. પણ કોઈ PhD થયેલું છે અને ત્યાં જઈને એમ કે સ્વાભાવિક છે તમારી પ્રોફાઇલ તો એમની જોડે હોવાની જ છે. તમે આગળ લખશો કે ડૉક્ટર સો એન્ડ સો,
તો ખબર છે, તો ડૉક્ટર એટલે પીએચડી છો પૂછશે કદાચ, પછી પીએચડી છો તો કયા સબ્જેક્ટમાં છો, તમને એનું થીસીસ ને એ બધું પૂછી શકે એમ કે તમે કહ્યું એમ કે એ માટે સેક્ટર પસંદ કર્યું, થીસીસ છે તમારો તો કયો એરિયામાંથી તમે ટ્રાઇબલ એરિયાનો લીધો તો કયો ટ્રાઇબલ એરિયા પસંદ કર્યો હતો અને એના કેવા પરિણામો આવે અને એ કઈ રીતે ઉપયોગી છે, તો આવું પૂછી શકે. પછી બીજી વાત કરું, હવે ઇન્ટરવ્યૂ તો મેં 3-4 આવ્યા છે એટલે મારી જોડે અનુભવનું ઘણું પાતું છે. તો સર વાંધો નથી કે ટાઈમનું આપણે એ છે. ઓકે, તો આ રીતે એમ કે અનુભવો છે સ્ટેટિસ્ટિકના. પછી ઇકોનોમિક્સની વાત કરું, લાસ્ટ મારું ડીડીનું ઇન્ટરવ્યૂની વાત કરું તો મેઇન તો આપણે કહીએ કે સ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર હોય, ઇકોનોમિક્સના હોય, બ્યુરોના નિયામક હોય, જીપીએસસીના ચેરમેનશ્રી હોય, તો એ લોકો હોય છે. એટલે સબ્જેક્ટના તો જે લેક્ચરર હોય એ લોકો પૂછતા હોય છે, પણ મારું ઇકોનોમિક્સ હતું એટલે મને પૂછ્યું કે મહલોનોબિસનું યોગદાન શું. મેં કીધું સર સ્ટેટિસ્ટિક્સના પિતા તરીકે જાણીતા છે, પણ ઇકોનોમિક્સમાં શું યોગદાન, આમાંથી ઇકોનોમિક્સવાળા હશે કોઈ ખબર છે ભાઈ, ઇકોનોમિક્સમાં શું યોગદાન છે મહલોનોબિસનું? યા બીજી પંચવાર્ષિક યોજના, બરાબર, સેકન્ડ 5 યર પ્લાનમાં. તો કઈ રીતે, તો એ ડિટેલમાં મને પૂછ્યું એમણે. તો આ રીતે એમ કે એ કહીએ કે તમે આ પણ ખાસ મેહુલભાઈને આ કહેવાનું કદાચ રહી ગયું કે તમે સ્ટેટિસ્ટિક્સમાં યોગદાન જેણે આપ્યું છે, મેથેમેટિક્સમાં જેણે યોગદાન આપ્યું છે, પછી ઇકોનોમિક્સમાં, એ બધાના વિશે જાણજો. પછી અર્થશાસ્ત્રીઓ આપણે કહીએ કે છેલ્લે લગભગ 2019માં ઇકોનોમિક્સમાં નોબેલ પ્રાઇઝ આવ્યો, અભિજીત ભટ્ટાચાર્ય કે કોઈને, બરાબર, તો એ જાણજો. ઇકોનોમિક્સવાળા ખાસ કરજો કે નોબેલ પ્રાઇઝ એટલે આપણે કહીએ કે એક ગૌરવની વાત કહેવાય કે આપણા ઇન્ડિયનને મળે છે. એના પહેલાં કોને મળ્યો તો? અમર્ત્ય સેનને, બરાબર ને. તો આ હમણાંનું છે એટલે આવું બધું થોડું તૈયાર કરજો એમ કે. ઓકે, વધારે આપણે સમય નથી, ફરીથી ક્યારેક મળીશું તો વાત કરીશું. ચલો, થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક. કંઈ પણ ક્વેરી હોય, કંઈ ડાઉટ હોય, અત્યારે કદાચ મેં કીધું એમ શરૂઆતમાં પહેલું જ કીધું હતું, ના પણ અત્યારે યાદ આવે છે. ફાયદા 2, જો તમને કોઈ પ્રશ્ન આવે તો તમારા માટે અને બીજાના માટે. ના આવે તો ગમે ત્યારે તમે શેર કરી શકો છો. અને આ એકેડમી પાસેથી પણ અમારા નંબર છે જ, તમે એમની પાસેથી પણ મેળવી શકો છો. અત્યારે બધાને આપણે નંબર આપતા નથી, શેર કરતા નથી, કારણ કે સમય નથી. બધાને બેસ્ટ ઓફ લક. તૈયારી આજથી જ શરૂ કરવી, અત્યારથી જ કરી દેવી. જે મોક થવાના છે એ પણ તમારે પહેલાં પગથિયા માટે જ છે. ન સારું જાય તો સરે કીધું એમ ડિપ્રેશનમાં નહીં આવવાનું, એક જ સ્ટેબિલિટી જાળવવાની, એક જ લાઇનમાં. એવરેજ કેવી એક જ લાઇન હોય, એવરેજનું મહત્ત્વ સ્ટેટિસ્ટિક્સમાં બહુ બધું છે. સૌથી વધારે કોઈ મેઝર હોય ઉપયોગમાં આવતું હોય સ્ટેટિસ્ટિક્સમાં તો એ છે મધ્યક, એવરેજ. તમારે પણ એ જ ફોલો કરવાનું છે જીવનમાં. હાઈપર ટેન્શન પણ નથી થવાનું અને ડિપ્રેશનમાં પણ નથી જવાનું. તમારી પાસે જે પણ સ્થિતિ છે, જે પણ જગ્યાએ છો, સામાજિક જવાબદારીઓ હશે, નોકરી કરતા હશો, કુટુંબની જવાબદારી હશે, બધું જ સાઇડલાઇન કરી અને ઓનલી ફોર એક જ ગોલ, રિસર્ચ ઓફિસર. રેડી? ઓકે, થેન્ક યુ.